Hare
परीक्षित राजाए सुखदेवजी महाराज ने प्रश्न કર્યા છે महाराज તમે અનંત ભગવાનનું દાઉજીનું દિવ્ય ચરિત્ર સંભળાવ્યું છે કૃષ્ણ ભગવાનનું થોડું હજી ચરિત્ર સંભળાવો આમ એમ પ્રશ્ન થયો કે ભાઈ ભગવાન દ્વારિકા ગયા પછી કે વાંસળી વગાડવાનું આવ્યું જ નહીં કારણ કે તમે જો દ્વારિકા ભગવાન જેવું વૃંદાવન છોડીને મથુરા આવ્યા ત્યારથી બાર કાઠ ને એ જ બીજું ખાલી રૂકમિણી આદિ રાણીઓને વિવાહ કર્યા એમાંય હરણ કરવું કોકને મારવા આવું બધું ભગવાને ચક્ર હાથમાં લઈ લીધું એનો મતલબ હું વાંસળી વગાડવાની જ મૂકી દીધી કીધું ના ના એવું નથી પણ એ યથામામ પ્રપદ્યન્તે તાંસ્તથૈવ ભજામ્યહમ એવું કેવા વાળા ભગવાન છે સામે વાળો જેમ ભજે ભગવાન એનું એવી રીતના ભજે એટલા માટે થઈ કીધું એક એવો એનો મિત્ર હતો જે દ્વારિકામાં મળવા આવ્યો ભગવાન કોણ હતું કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા ચિદેન્દ્રિય વિરક્ત હતો ઇન્દ્રિયોની અંદર એને વિજય પ્રાપ્ત કર્યો હતો એવો ભગવાન શ્રી કૃષ્ણનો મિત્ર હતો સુદામા એનું નામ એની પત્નીના નામની અંદર ઘણા પુરાણોમાં મતભેદ છે પણ આમ કરો સુશીલા એની પત્નીનું કર્મ પ્રમાણે નામ હોય એવું રાખીએ જેનું શીલ જેનું ચરિત્ર સુંદર છે એનું નામ સુશીલા સુદામા અને સુશીલા બંને વિવાહ કરી અને પોરબંદરની અંદર રહે છે અને પોરબંદરની અંદર રહેતા બ્રાહ્મણનું ચરિત્ર છે સાંદીપની ઋષિને ત્યાં શ્રી કૃષ્ણ ભગવાન અને સુદામદેવ હાયરે ભણેલા ભગવાન યદુવંશી રાજાઓના ઓલા હોવા છતાં પણ એ મિત્રની જોડે એની સાથે એવી રીતે રહેલા પ્રેમથી અને પછી જ્યારે ભણીને છૂટા પડ્યા એવા સમયે ભગવાને કીધું તું તારે જેથી કઈ જરૂરત પડે કઈ કામકાજ હોય તો મને કહેજે પણ એને સખ્ય ભાવથી ભગવાનની સેવા કરેલી કેવલ ભગવાનનું નામ લે ભગવાનનું ભજન કરતા કરતા જ એને ત્યાં સમય વિતાવ્યો અયાચક વ્રત આખા દિવસમાં 5 ઘરે થઈને માગ્યા 5 ઘરે જઈને જે મળે એ ભિક્ષામાંથી પોતાના જીવનનો નિર્વાહ કરવા એની અંદર પોતાનું પેટ ભરાય ઘરવાળીનું ભરવાનું બાળકોનું ભરવાનું અને એ ઉપરાંતમાં અતિથિ આવે તો એને જમવાનું આવી રીતની એની અયાચક વ્રતની સાથે તમે રહીએ હવે 5 ઘરે જાય તો કઈ બધેથી થોડી ભિક્ષા દર વખતે મળવાની છે ક્યાંકથી ભિક્ષા પ્રાપ્ત થાય પણ ખરી ક્યાંકથી ખાલી હાથે આવવામાં આવે અને એમ કરતા કરતા ઘરે આવે જે મળ્યું હોય ભગવાનને ધરી પ્રસાદી સમજીને એનો ભોગ લીધા પછી પ્રસાદી રૂપે પરિવારની હારે બેસે ભગવાનનું ભજન કરે એક દિવસ અયાચક વ્રતમાં 5 ઘરેથી કોઈ દિવસ ક્યાંયથી કઈ મળતું નહીં અને દુખી થતો સુદામો આવ્યો છે ઘરે એના મુખ ઉપર તો કોઈ એવી સુર આપો મને આનો અથવા તો તમે સાંભળી લો મોબાઈલ માં સુદામદેવ આવ્યા છે આવી રીતે સુશીલાએ એક વખત આવીને પોતાના પતિને કીધું કે ભાઈ તમે એવું કહેતા હોય કે નાનપણની અંદર શ્રી કૃષ્ણ ભગવાન અને તમે સાથે ભણેલા કૃષ્ણ ભગવાન તો દ્વારિકાના રાજા છે તમે ત્યાં જાશો ને એની પાસે જઈને માંગશો તો કોઈ દી સુદામો ભગવાન તમને ના નહીં પાડે કીધું ના તો નહીં પાડે પણ મગાઈ નહીં મિત્રતામાં માંગવું એના કરતા તો મરવું સારું સુશીલાએ કીધું 3 દિવસથી બાળકો ભૂખ્યા છે આપણે તો ભૂખ્યા હોઈએ તો ભોયરું છોકરાઓને તો ખાવાનું જોઈએ
રોજ સાંજ પડે માં ભૂખ લાગી ખાવાનું દે, છોકરાઓ ખાવાનું માંગે એટલે ખાલી તપેલાની અંદર ચમચો ફેરવું, એમ કહો હમણાં પાકે છે, હમણાં પાકે છે, હમણાં પાકે છે એમ કહું, પણ કાંઈ પાકતું હોય નહીં. એ ભૂખની અંદર જ નિંદરમાં છોકરાઓ સૂઈ જાય. સ્વામી તમારા અયાચક વ્રતની અંદર હું તમને પૂરી મદદ કરું, હું સંપૂર્ણ રીતે તમારી સાથે છું, પણ આપણે ઘર સંસાર લઈને બેઠા છીએ તો પરિવારજનોને જોવું પડે. અને હું તમને એમ ક્યાં કહું છું કે તમે કૃષ્ણ ભગવાનની પાસે જઈને માંગો? હું તો તમને એવું કહું છું કે તમે દિનપલાસી આપી દો. હું તમને એવું કહું છું કે તમે ખાલી ભગવાનને મળવા જાઓ, એટલું તો કરી શકો ને. એટલે ભગવાન કે હા માંગવા નહીં, મળવા તો મિત્રને મળવા તો જવાય. કીધું એ અંતર્યામી પરમાત્મા છે, તમને જે કઈ ઈચ્છાઓ છે કે આપણા ઘરની અંદર જે કઈ ઘટે છે એ બધું ભગવાન એની રીતે આપી દેશે. એમ કીધું હા આપી દેશે. અયાચકી વ્રતવાળો બ્રાહ્મણ છેલ્લે તૈયાર થયો. એને કઈ સુટકેસ તો ભરવાની હતી નહીં, હોય તો કઈ ભરે. ફાટેલી પોતળી લીધી, લાકડી હાથમાં, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ કરતા કરતા ભગવાનનું નામ લેતા સુદામદેવ પોરબંદર થી ગયા. આમ બારણું ટેપ્યું ને યાદ આવ્યું કૃષ્ણની ઘરે જાઉં છું. જેમ આપણા વિવાહ થયા એના વિવાહ થયા હશે, એની ઘેરે છોકરાઓ હશે, અને કૃષ્ણ મારી ઓળખાણ કરાવે કે આ તમારા કાકા, અમે બંને હારે ભણતા, અને પછી એ છોકરાઓ મને એમ કહે કે તમે મારા હાટુ હું લઈ આવ્યા, તમારે એનું શું દેવું? નાના છોકરાઓ જ્યાં રહેતા હોય, પછી ગુરુનું ઘર હોય, ભગવાનનું મંદિર હોય, એવી જગ્યાએ કોઈ દિવસ ખાલી હાથે ન જવાય. કંઈક ને કંઈક ફૂલ લે તો ફૂલની પાખડી ભેગું લઈને જાવ. સુશીલા કે હું દેવું? અહીંયા આપણે 3 દિવસ ત્યાં ઘરમાં ખાવાના ફાફા છે, આપણે એને શું દઈશું? સુદામદેવ કે એમને ન જવાય. વિચારો, સુદામદેવની પાસે 3 દિવસ ત્યાં ખાવાનું ઘરમાં નથી, એવો સુદામો પણ ભગવાન પાસે માંગવા નથી જતો, ભગવાનને દેવા જાય છે. આપણામાં સુદામામાં આટલો ફેર છે. ભગવાને આપણને આટલું બધું આપ્યું છે, છતાં આપણે ભગવાન પાસે માંગીએ છીએ. અને સુદામદેવની પાસે કાંઈ નથી તોય ભગવાનને દેવા જાય, ભલે માગીને જાય પણ દેવા જાય છે. યાચિત્વા ચતુરો મુષ્ટિન પૃથક તંદુલા, 4 મુષ્ટિ તંદુલ માંગ્યા છે. કેની પાસેથી માંગ્યા? કીધું કે સુશીલા કે તમે ચિંતા કરો, પડોશી ને લઈ આવો. અરે એમ થોડો કીધું, ના ના અમારે વાટકી વ્યવહાર હોય, મહેમાન તાત્કાલિક આવે ને ખાંડ ખાલી થઈ ગઈ હોય તો કઈ ઘરના થોડો ધક્કો મરાઈ, જાઓ તમે ખાંડ લઈ આવો. મહેમાન બેઠા કેવું ખરાબ લાગે. તો શું કરે કે બાજુમાં દરવાજા બારણી ખોલે, નહીં તો ભાઈ વાટકી ખાંડ આપો તો લઈ આવો. પછી કીધું જેથી ઘરમાં આવે તેથી ન્યા દઈ આવે, અથવા એને કઈ જોતું હોય તેથી ઈ આવે લઈ જાય. બહેનોનો આ વાટકી વ્યવહાર હોય ને, પુરુષોનું સન્માન ટકાવી રાખે. આપણને ખબર ના હોય ને ઘરમાં આવું બધું કેટલું ફેરફાર થઈ ગયું હોય સમય અનુસાર. એટલે કીધું હું લઈ આવું અત્યારે, પછી જેથી આપણી પાસે દેવું હોય તો લઈ આવો. અને સુશીલાએ પહેલી વખત કોઈ વૈષ્ણવના ઘરે આવી રીતે માંગવા માટે પગ મૂક્યો છે. ઓલો પરમ વૈષ્ણવ હતો, બ્રાહ્મણને મદદ કરવી, પણ આ સુદામો કઈ લે તો મદદ કરવી ને. ઈ બેની પત્ની શેઠ શેઠાણી બે ઘરમાં બેઠા, અરે 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 આવો આવો, ધન ઘડી ધન ભાગ અમારા, તમે અમારા આંગણે આવ્યા, શું જોઈએ છીએ? હવે એક તો સુશીલાએ જિંદગી ભર કોઈ દી માયકુની જીભ ઉપડે નહીં, પણ કીધું તમારા ભાઈ દ્વારકા કૃષ્ણને મળવા માટે જાય છે, એટલે એના છોકરાઓને કઈ દેવા હાટું થઈ અને 4 મુઠ્ઠી પૌવા આપો. કારણ કે માગવું એ પોતાની શક્તિ પ્રમાણે મગાય ને, કારણ કે હાલો માગી ઓલો તો દેવા તૈયાર છે, તાર જોતું એટલું લઈ જા, બોરી ભરીને લઈ જા. બોરી લઈ કેમ જ આવી? સુદામદેવમાં ઉપાડવાની હિંમત તો હોવી જોઈએ. એ કઈ છે નહીં. આયા કૃષ્ણ ભગવાન તમે દ્યો તો કૃષ્ણ ભગવાનને તમે 4 મુઠ્ઠી પૌવા દ્યો કે બોરી ભરીને પૌવા દ્યો, એને એની શું કિંમત હોય? એટલે કીધું આપણે તો આપણી રીતની, આપણે પાછું જેટલું દઈ શકીએ એટલું જ લઈ જાવ. અને આમ ઓલી વૈષ્ણવની શેઠાણી હતી, આમ ભરી ભરીને ખોબા નાખે. ઓલી એક ખોબો થાય ને વિચાર કર્યા, કઈ હું પાછું આપીશ, કઈ હું પાછું આપીશ. એમ 4 મુઠ્ઠી થયા ને ત્યાં તો ધરાઈ ગઈ.
કીધું હવે આનાથી વધારે દેવાની મારામાં પાછી વતાવવાની હિંમત નથી, અને એમ કરીને હાડી છેડાની અંદર 4 મુઠ્ઠી પૌવા લઈ જાય. કીધું આજો આ લઈ જાઓ. લઈ કેમાં જાઉં? થેલી ન મરે ઘરમાં. ઠામણાએ ખાલી ખખડતા કઈ નતું. કીધું કઈ વાંધો નહીં. સુશીલાએ પોતાની સાડીનો છેડો ફાડ્યો છે, એની અંદર એ તંદુલ કાચા ચોખાના પૌવા બાંધ્યા છે, આપ્યા સુદામદેવને. જાઓ. સુદામદેવ ત્યાંથી નીકળ્યા છે. રસ્તામાં વિચાર કરે કઈ મને કૃષ્ણના દર્શન થશે. પોરબંદરનો સુદામો શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે થઈને નીકળ્યો છે. चले श्याम सुंदर से मिलने सुदामा, 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 जाते जाते मन में हरे कृष्ण राम, 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 चले श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा, श्री कृष्ण गोविंद हरे मुरारे, श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव, चले श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा। चले श्याम सुंदर से मिलने सुदामा, સુદામદેવ મળવા માટે જાય છે. આ બાજુથી ભક્ત નીકળો, આ ભગવાનને ખબર પડી. દ્વારિકાની અંદર કૃષ્ણ ભગવાનને ખબર પડી કે મારો મિત્ર મને મળવા માટે આવે છે. પરિસ્થિતિ નબળી છે. ફાટેલી પોતડી પહેરી, પગમાં પગરખા નથી, લાકડીને ટેકે મારું સ્મરણ કરતા કરતા આવે છે. આપણે ભગવાનને મળવા માટે થઈને એક પગલું આગળ વધીએ ને ભગવાન 100 ડગલા આગળ આવે. રાજ સિંહાસન ઉપર બેઠા બેઠા કીધું ગરુડ આવો, અને એના સાત વેદના મંત્રોની ફરતે અને ફરતો ગરુડ આવ્યો. મહારાજ દ્વારિકાધીશના ચરણોમાં પ્રણામ. બોલો મારા માટે શું આદેશ? એક જ આદેશ, મારો મિત્ર સુદામા આવે છે મને મળવા માટે, એનાથી હલાશે નહીં. હમણાં બે ભાગ થઈને પડી જાય એટલે તમે એને ત્યાંથી ઉપાડી અને દ્વારિકાના ધામામાં પધરાવો. ગરુડજી નીકળ્યા. સુદામદેવ એક તો ભૂખા, શરીરમાં શક્તિ નહીં. પરિસ્થિતિની અંદર દુખી થતા થતા સુરતનો તડકો માથે ચેડો બેભાન થઈ જેવા પડ્યા એટલે આ બાજુથી ગરુડદેવે એમને પોતાની મસ્તક પર બિજાડી સ્થાપિત કરી દ્વારિકાની અંદર પધરાવ્યા છે. જેની ઉપર ભગવાન સવારી કરીને આવે એની ઉપર આજે સુદામો સવારી કરીને આવ્યો. હોય ને કોઈ એવો ઘરનું મહેમાન આવતું હોય તો આપણે આપણી ગાડી મોકલીએ ભગવાન તેડવા હાટું છે. અમારો મહેમાન આવે, હાલો જાય તેડી આવે. એમ આજે ભગવાનને મળવા સુદામદેવ આવે છે તો ભગવાને ગરુડજીને મોકલ્યા, તમે તેડી આવો. ગરુડજી તો દ્વારિકાના ઝાપામાં સુદામદેવને પધરાવીને તો નીકળી ગયા. થોડો તડકો ઢળ્યો, વાતાવરણ ચોખ્ખું થયું, ખાલી થયું એટલે સુદામદેવની ઓલી મૂર્છા ઉડી. આંખો ખોલીને જોયું તો આખી સોનાથી ચમકતી દ્વારિકા દેખાય. અને તે કીધું હારે હું તો નીકળો તો હજી પોરબંદરથી, આટલી વહેલી પોરબંદરથી સુદામા દ્વારિકા પહોંચી ગયો. આટલું ઝડપ કેમ આવે દ્વારિકા? એને ખબર નથી કે ગરુડજી અમને પહોંચાડી દીધા છે.
અને પછી સુદામદેવે શું જોયું? ઓલા માણ ભટ્ટો બેઠા હોય ને કથા કરવા માટે થઈને ઈ લોકો બોલે, ઋષિ કહે સુનો મહીપતિ, સુદામે દીઠી દ્વારામતી. ચાલતી ઋષિ કહે સુનો મહીપતિ, સુદામે દીઠી દ્વારાવતી. કેવી છે દ્વારાવતી? કનક કોટ ચળકારા કરે, મણિમય રત્ન જડ્યા કાંડ રે. સોનાની આખી દ્વારિકા જોઈ. ચારે હો 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 વૈભવ તો જુઓ. અરે ભાઈ, અમારા ગુરુદેવ શાંતિપનીના મૃત પુત્રને લઈને આવ્યા છે, તો ગુરુદેવના આશીર્વાદથી આટલો વૈભવ તો એને મળે જ નહીં. એવી રીતની સુદામદેવ વિચાર કરતા કરતા પ્રવેશ કરે દ્વારિકામાં. કોઈ હામે મળ્યો, ભાઈ કીધું જય શ્રી કૃષ્ણ. તો કે બ્રાહ્મણ દેવતા જય દ્વારકાધીશ. જય શ્રી કૃષ્ણનો જવાબ તમને જય દ્વારકાધીશ થી મળે એટલે સમજી લેવાનું તમે દ્વારકામાં પહોંચી ગયા છે. એક જ પણ દ્વારકાવાળાને દ્વારકાધીશ વધારે વાલા. એમ જય શ્રી કૃષ્ણનો તમને જવાબ રાધે રાધે થી મળે એટલે સમજી લેવાનું તમે વૃંદાવનની હદમાં પહોંચી ગયા. કીધું ભાઈ આ દ્વારિકા નગરી આ જ? કીધું હા. બોલો ભાઈ કે કોઈ જાત્રાનો લાગુ? કીધું હા હા. અરે કૃષ્ણ ભગવાન ક્યાં રહીએ? સુદામદેવે પૂછ્યું એટલે ઓલો કે આ જો આ સીધે સીધા જાઓ, ઓલું સરસ મજાનું આકાશ ને આમ તો જે શિખર દેખાય છે એની ઉપર જે ઓલી 52 ગજની ધજા ફરફરે ને, બસ એ જ કૃષ્ણ ભગવાનનું નિવાસ સ્થાન છે. આ સુદામદેવી નજર માંડી, સુરતનો તડકો સામે આવે કેમ ખબર પડે? આમ આંખો કરીને જોઈ, ઓ આવડી મોટી ધજા. થોડી ધજા ફરફરે જોતા હૃદય ફરે, થોડી ધજા ફરફરે જોતા હૃદય ફરે, થોડી ધજા ફરફરે જોતા ગુરુ સેવાથી સિદ્ધિ કમાય છે, ગુરુ સેવાથી સિદ્ધિ કમાય છે, ગુરુ સેવાથી સિદ્ધિ કમાય છે, ગુરુ સેવાથી સિદ્ધિ કમાય છે. સુદામાજી તમારી પાસ સુદામદેવ વિચાર કર્યો, આટલો વૈભવ, આટલો સામર્થ્ય તો ગુરુ સેવાની સિદ્ધિ છે. શાંતિપની ઋષિને ક્યાં? કારણ કે એને તો કૃષ્ણનું એ ચરિત્ર યાદ આવે. જ્યાં ભગવાનનો વૈભવ જોવે, જ્યાં ભગવાનનું ઐશ્વર્ય જોવે, ત્યાં ભગવાનના ચરિત્રને યાદ કરે. અને એ તો એ ધજાની સામે નજર નાખતા નાખતા સુદામદેવ હાલે 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 હાલે, ત્યાં તો દરવાજે દ્વારપાળ આડાવીને ઉભા રહી ગયા. એ તો કોનું કામ છે? ઉભા રહ્યો તો એ નજર પડી ગયો, હું તો દરવાજે પહોંચી ગયો. સુદામદેવે કીધું, અરે ભાઈ મારે તો દ્વારકાધીશ ભગવાનનું કામ. અરે એ ના મળે અત્યારે, રાજભોગ આરોગ્ય લીધો છે, અત્યારે ભગવાનનો થોડો વિશ્રામનો સમય છે. અને એ તો પાર્ષદો એવા સરસ મજાના તૈયાર થયેલા, બારોબાર ઉભેલા ચોકીદારો, અને આમે તમારા જેવાના કૃષ્ણ ભગવાન ન મળે. સુદામદેવ કે ના ભાઈ, હું બહારથી આવું છું, મારે કૃષ્ણ ભગવાનને મળવાનું છે, એના માટે કોઈ આવ્યો. બોલા ભાઈ ચોકીદારો એકબીજાની સામુ જોવે, પછી આની સુદામાની સામુ જોવે. સુદામાની દશા જોઈ, કેવી હતી દશા? વસ્ત્ર સાજુ ન મળે, છોટા હૃદય વળે, વસ્ત્ર સાજુ ન મળે, છોટા હૃદય વળે, વસ્ત્ર સાજુ ન મળે, છોટા હૃદય
कसोटी करे भगवान, दुखी करे, हैरान करे, પણ યાદ રાખજો ભગવાન દુઃખ એને જ આપે છે જેનામાં એ સહન કરવાની શક્તિ છે. સુદામદેવ જેવું દુઃખ આપણને ન ભગવાન આપે કોઈ દી. એને ખબર છે આ 5 કલાક ભૂખ્યો ન રહી શકતો, એને 3 દી ભૂખ્યા ભગવાન ન રાખે. પણ હા, જેટલી કસોટી કરે કે કેવું હોય, સોનું હોય એને તમે જેટલું ગરમ કરો, જેટલું તપાવો એટલું ચોખ્ખું થાય. ચંદન હોય એને તમે જેટલું ઘસો એટલું વધારે સુગંધી એમાંથી સરસ મજાની એ ચંદન ઘસવા યોગ્ય બને. બસ એમ ભગવાન પણ આ જીવનની અંદર ભક્તને ઘસે, એની કસોટીઓ કરે, અને કસોટીઓની અંદરથી પાર ખાતા આપણે સુદામાને એટલે જ આજે યાદ કરીએ છીએ કે એ એવી નિર્ભીકતાથી ને એવા ભગવાનની ઉપર વિશ્વાસ રાખીને જીવવો છે, અને એટલા માટે આપણે એનું સ્મરણ કરીએ છીએ. ભગવાન આવી કસોટી ના કરી હોય, ભગવાન આવી રીતે હેરાન ન કર્યું હોય તો થોડોક યાદ આવવાનો છે આપણને, પણ આપણને આજે યાદ કરીએ. એટલે જેટલી કસોટી કરે એટલો જ શુદ્ધ બને, એટલો જ ચોખ્ખો બને. દ્વારપાળો હસવા લાગ્યા. સુદામદેવને કીધું તમે? સુદામદેવ કે અરે હું ભગવાન શ્રી કૃષ્ણનો મિત્ર છું. અરે મિત્ર, તમારી હાલત તો જુઓ, મહારાજ ભૂખા લાગો છો, અન્ન નથી મળ્યું. અમારા દ્વારકામાં ઘણા અન્ન નક્ષત્ર ચાલે છે, ક્યાંક જઈ આવો, વાડું પાણી કરી આવો, પેટમાં કંઈક પડશે તો મગજમાં કંઈક ઠંડક આવશે, ખબર પડશે. તમે તમારી જાતને કૃષ્ણ ભગવાન દ્વારકાધીશના મિત્ર બતાવો છો. સુદામદેવ કે હા ભાઈ, હું ખોટું નથી. અરે હું તો અયાચક વ્રતી બ્રાહ્મણ, હું અને તમારા દ્વારકાધીશ અમે બંને સાંદીપની ઋષિને ત્યાં સાથે ભણ્યા. જ્યાં સાંદીપની ઋષિનું નામ પણ જોલા સેવકોએ થોડું ઘણું સાંભળ્યું તો હોય કે આ દ્વારકાધીશ ભગવાન ક્યાં ભણ્યા છે, કઈ યાદ આવ્યું? હા, સાંદીપની ઋષિનું નામ હતું. એટલે એ બંને દ્વારપાળો એકબીજાની હારે વાત કરે. કીધું જે હોય, બ્રાહ્મણ દેવતા છે તેજસ્વી. અંદરો અંદર નક્કી કરીને કીધું કે તમે અહીંયા ઉભા રહ્યો, અમે જઈએ દ્વારકાધીશ પ્રભુને પૂછીએ, જો એ મળવાની હા પાડશે તો તમને આવવાનું છે. સુદામદેવ કે ના ના, કઈ મને કશો વાંધો નથી, હું અહીંયા વાટતો જોઉં છું, તમે પૂછી આવો. દ્વારકાધીશ પ્રભુ મને ઓળખે અને એ મને મળવા બોલાવે તો હું આવીશ. એમાંથી એક દ્વારપાળ આવ્યો છે. એક દ્વારપાળને કીધું આ વાટ જો, થોડી અંદર ન જાય. સુદામદેવ બારોબાર બેઠા બેઠા શ્રી કૃષ્ણ ભગવાનનું ભજન કરે છે, અને આ બાજુ ભગવાન રાજભોગ આરોગી અને હિંડોળાની ઉપર સૂતા છે. કાલિંદી આવી જલ ભગવાનને ધરાય છે. મિત્ર બિંદા આવીને ભગવાનને બીડું આપે. ભગવાનને બીડું મુખમાં પધરાવ્યું, અને રૂકમિણીજીએ હિંડોળો ધીમે ધીમે હલાવે. એની હોનાની હાકળ આખો સોનાનો સરસ મજાનો રેશમના ગાદી તકિયા ઉપર બિછાવ્યા હોય. ભગવાન આરામથી એની ઉપર સૂતા છે. બધી રાણીઓ ફરતે ઊભી છે, કાન દઈને ઊભી. હમણાં ભગવાન કઈક આદેશ આપે, હમણાં અમે એની સેવા કરવા માટે દોડીએ. અને એવામાં આ દ્વારપાળ આવ્યો. દ્વારકાધીશ પ્રભુની જય હો. દ્વારપાળ ભગવાન કીધું અત્યારે? કીધું હા. મહારાજ ક્ષમા કરો, તમારા વિશ્રામની અંદર અમે ખલેલ પહોંચાડીએ છીએ, પણ એક બ્રાહ્મણ દેવતા એવા છે અને એ પોતાની જાતને આપણા મિત્ર બતાવે છે. એમ કહે છે કે સાંદીપની ઋષિને ત્યાં સાથે ભણેલા. ભગવાન વિચાર કરે કોણ છે, નામ શું છે? કીધું નામ છે સુદામો. અને સુદામો એટલું સાંભળ્યું ત્યાં તો ભગવાન પલંગેથી મારો ઠેકડો, હિંડોળેથી મારો ઠેકડો, ઉત્તરીય ખભા ઉપરથી પડી ગયું, ચાખડીઓ પહેરવાની ભૂલાઈ ગઈ, અને બે બે પગથિયા ટપતા ટપતા ઠેકી ઠેકી સુદામો આવ્યો, મારો મિત્ર આવ્યો, મારો સખા, મારો પ્રાણ, એમ કરતા કરતા દોડીને જાય. ઓલી રાણીઓ બધે ઝરૂખે જોવા ઊભી રહી ગઈ. કીધું કેટલાય મળવા આવે, કોઈને મળવા આટલું તો એના હળી કાઢીને દોડ્યા નથી. આજે ભગવાન એવું તો કોણ મળવા આવ્યું હશે? અને જ્યાં ઝરૂખે જઈને જોવે, એક દુબળું પાતળું શરીર બ્રાહ્મણનું ભગવાનની બાહુની અંદર ક્યાં સમાઈ ગયું દેખાતું નથી. સુદામા ભગવાન આજાનું બાહુ, ભગવાનના હાથ છે ગોઠણ સુધી પહોંચે એટલા લાંબા છે.
એટલે કોઈ ભક્તે ભગવાનને પૂછ્યું આટલા લાંબા હાથ શું કામે રાખ્યા? કીધું કોઈ ભગત દિલે નરવો હોય તો એનું નામ પથમાં હરખો લઈ શકો ને એટલા હાટો તેને હાથ લાંબા છે. તો સુદામદેવનું તો શુક્લકરી શરીર ક્યાં ભગવાનની બાહોમાં સમાઈ ગયું એ ખબર ન પડી. અરે મિત્ર આવ આવ આવ, કેટલો સમય થઈ ગયો, મારી ઘરે આવ્યો હતો. અને પછી તો દિવ્ય સ્વાગત કર્યું છે. દ્વારિકાની અંદર પોતાના સિંહાસન ઉપર ભગવાનને સ્થાપિત કર્યા. સુદામદેવને બેસાડ્યા છે અને આ બાજુ કાલિંદીન કે જલ ભરી લઈ આવો, રૂકમિણી વસ્ત્રો તૈયાર કરો, સત્યભામા ભોજન તૈયાર કરો. અને જ્યાં રાણીને આજ્ઞા કરે એમ રાણી જેમ એના પગમાં પડ્યા હોય એમ એક રાણી ફર કરીને આમ જાય, બીજી રાણી આમ જાય. અને સુદામદેવ બેઠા બેઠા જોવે, હાલું મારી ઘરે એકવાર પાણી માંગવું તો 4 વાર માંગ્યા પછી 5મી વાર ઢોળાતું અડધો ગ્લાસ આવે. અને અહીંયા તો કૃષ્ણ આદેશ આપા ભેરી એક રાણી આમ, બીજી રાણી આમ, ત્રીજી રાણી આમ. કૃષ્ણનું ઘરમાં હાલતું બહુ લાગે છે. અને જેમ એક ભક્ત ભગવાનની 1650 પૂજા કરે એમ આજે ભગવાને પોતાના ભક્તની સુદામાની 1650 પૂજા કરી છે. જેમ આપણે ભગવાનના ચરણ પ્રક્ષાલન કરીએ એમ આજે ભગવાને સુદામાના ચરણ પ્રક્ષાલન કર્યા. ચરણ પ્રક્ષાલન કરતા હતા, કઈ પગમાં પાદુકા તો પહેરી ન હોય અને કાંટા કાકડા જે લાગ્યા હતા એક એક કાંટો ભગવાન કાઢે પોતાના હાથમાં. ભગવાન જેવો કાંટો કાઢે આંખોમાંથી આંસુઓની ધાર થાય. એટલે રૂકમિણીને એમ થયું કે મિત્રની આવી પરિસ્થિતિ જોઈને ભગવાનનું રડવું આવતું હશે. પણ ભગવાને રૂકમિણીને કીધું ના ના દેવી, આ કાંટા કાઢું છું તો એ મને મારી ગોપીઓ યાદ આવે છે. શિલ તૃણાંકુરૈઃ સીદતી દિનઃ કલિલતામ મનઃ કાંત ગચ્છતિ. ગોપીઓએ ગોપી ગીતમાં કીધું હતું, પ્રભુ તમે ખુલ્લા પગે વૃંદાવનની અંદર ફરો છો ત્યારે તમારા પગની અંદર તમારા ચરણમાં જે કાંટા કાકરા વાગે છે એ તમારા ચરણમાં નથી લાગતા. એ તમારા ચરણ અમે અમારા હૃદયમાં સ્થાપિત કર્યા છે, એટલે એ કાંટા કાકરા અમને અમારા હૃદયમાં લાગે છે. જેમ ગોપીઓએ મારા ચરણ એના હૃદયમાં સ્થાપિત કર્યા છે એમ મારા હૃદયની અંદર આ સુદામો છે. જ્યારે એના ચરણમાંથી એક એક કાંટા કાકરા કાઢું છું તો મને એવું લાગે છે કે કાંટા કાકરા મને મારા હૃદયમાં લાગ્યા છે. અને આમ કરીને ભગવાને દિવ્ય શૃંગાર સજાવ્યો, પીતાંબર પહેરાવ્યું, સુદામાને સરસ મજાનો તૈયાર કર્યો, ભોજનની થાળી તૈયાર કરી. કીધું હાલ મિત્ર ભોજન કરવા બેસી જાય. અને સુદામદેવ જમવા બેહે. જ્યાં આમ કમલ હાથમાં લે, પોતાની પત્ની સુશીલા યાદ આવે, બાળકો યાદ આવે. કેમ ખાવું? એ ભૂખા છે. પણ જો ખાવ નહીં તો કૃષ્ણને ખબર પડી જાય કે આ કઈ ઘરે કોઈને ખાવાનું નહીં. કૃષ્ણને કઈ ખબર ના પડે એટલે જેમ તેમ કરીને 2-4 બટકા ભોજન લઈ લીધું. અને એ જ હિંડોળાની ઉપર જ્યાં દ્વારકાધીશ આરામ કરતા હતા ત્યાં કૃષ્ણ અને સુદામા બેય બેઠા. હવે ઓલી ભગવાનની રાણીઓ બધી આજુબાજુમાં આવીને ઊભી રહી ગઈ. કારણ કે આમ બાળપણનો કોઈ મિત્ર આવ્યો હોય ને તો બહેનોને ખાસ રસ હોય કે હમણાં કઈક નાનપણનું કહે, આને આ કર્યું તું, આને આમ કર્યું. કૃષ્ણ અને સુદામા બેસા એકબીજાની દિવ્ય વાતો બધી શાંતિપુની ઋષિને ત્યાં કેવી રીતે ભણ્યા એનું બધું વર્ણન કર્યું. અરે ગુરુદેવનો આશ્રમ તો કેવો સરસ મજાનો. એક દિવસ ખબર ને આપણે બધા ગયા હતા જંગલમાં લાકડા લેવા અને વરસાદ ખૂબ આવ્યો હતો અને આપણી ગુરુ માતાએ આપણને ચણા આપ્યા હતા. સુદામદેવ યાદ છે? તું વૃક્ષની નીચે હતો, હું વૃક્ષની ઉપર ચડી ગયો હતો અને વરસાદમાં ઠંડીને લીધે તું ચણા ખાઈ ગયો હતો અને મારી સામે તો ખોટું બોલ્યો હતો. સુદામો વિચાર કરે, મુઠ્ઠી ખાધેલા ચણા આજ મારી આખી જિંદગીની અંદર આવ્યા છે. કરેલું કરમ ભોગવવું જ પડતું. ભગવાન એમ કરીને યાદ કરાવે કે આ તું જે ફળ ભોગવે છે, ભૂખો રાખ્યો છે, એ ચણાના લીધે જેટલા ચણા તે ખાધા છે ને એટલા દી તારે ભોગવવાના આવ્યા. હવે આમ સરસ મજાનો તૈયાર કરી દીધો. આ દ્વારિકાનો વૈભવ જોવે, એક એક કરીને મીઠી મીઠી વાતો બધી ભગવાન યાદ કરાવે. સુદામદેવ એ યાદ કરે. ક્યારેક સુદામદેવ બોલે, કૃષ્ણ ભગવાન સાંભળે. ઓલી બધી રાણીઓ આજુબાજુમાં ઊભી હોય, દાંત કાઢે ને હસે ને. અને જ્યાં ભગવાનનો વૈભવ જોવે સુદામો ઓલી પૌવાની પોટલી છુપાવે. અરે આ સુકા મેઘા આરોગવા વાળો, અરે આ 56 ભોગ ખાવા વાળો, એને હું આ કાચા પૌવા ખવડાવું કેવું લાગે? ભગવાન એ સુદામદેવના સંકોચને સમજી ગયા છે. ભગવાને સામેથી પૂછ્યું, એલા લગ્ન કર્યા કે નહીં? એટલે સુદામદેવ કે હા કર્યા. અચ્છા સરસ સરસ. બાળકો? કીધું હા બધા સરસ. સુદામદેવ પૂછ્યું તે કર્યા? કીધું હા. પછી યાદ આવ્યું, એ રાણીઓ હાલો હાલો આશીર્વાદ લેવા આવો, બ્રાહ્મણ દેવતા આપણી ઘરે પધાર્યા. પહેલા વહેલા રૂકમિણીજી આવ્યા. આવે એને પગે લાગે, એમને કોળો પાથરો બ્રાહ્મણ દેવતા છે.
રૂકમિણી આમ ખોડો પાથરીને પગે લાગે, સૌભાગ્યવતી ભવ, અખંડ સૌભાગ્યવતી. સરસ. આ રૂકમિણીજીને આશીર્વાદ લીધા. સત્યભામાને એમ થયું કે આવો પવિત્ર બ્રાહ્મણ આપણા ઘરે આવ્યો, હાલને આપણે આશીર્વાદ લઈએ. તો સત્યભામા આવી આમ 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 ખોડો પાથર્યો એટલે સુદામાએ કૃષ્ણની સામું જોયું, આમ પગે લાગે. અરે અખંડ સૌભાગ્યવતી ભવ. ત્યાં કાલિંદી આવી. એમ 8 પટરાણીઓ આવીને એટલે પછી ઓલી 16,100 એ લાઈન કરી. બધાયને જોઈએ કૃષ્ણ ભગવાન આ બધાયને આશીર્વાદ આપે, અખંડ સૌભાગ્યવતી, અખંડ સૌભાગ્યવતી ભવ. એટલે હોય એક તો પૂગ્યો સુદામા, પછી થાયકો. કૃષ્ણ ભગવાનને કે કેટલું છે? કીધું આ તો 100, હજી 16,108 પૂરી. એક કામ કરી કે બધાયને ભેગા કરી દે, એક આને હું આશીર્વાદ આપી દઉં. સુદામને આશીર્વાદ આપ્યા. પછી ભગવાને પૂછ્યું, એલા ભાભી છે, મારા હાટું કઈ મોકલું નહીં? સુદામદેવ વિચાર કરે, આ દ્વારિકાનો રાજા, એને ખબર છે હું ફાટલી પોતડી પહેરીને હેડું, હાલવાની મારી સ્થિતિ નથી, તો એને મારી આગળથી જોયું. અરે ના 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 કઈ તું આવ્યો ત્યારે તારી આગળ કઈ પોટલી હતી, ક્યાંય ગઈ પોટલી? અને જ્યાં પોટલી છુપાવવાનું કરે, ભગવાને છીનવી લીધી સુદામાના હાથમાંથી પોટલી. જેવી હાથમાં પોટલી લીધી ને એટલે ઓલી 8 પટરાણીઓ જે નજીકમાં ઊભી હતી, આપણે દેશી ભાષામાં કહે તો ઢબો વળી માથે આવી ગઈ બધી. એટલે આમ પોટલી હાથમાં, બધી પટરાણીઓમાં. એને એમ કે ભગવાનનો પરમ મિત્ર છે, તો હું લઈ આવ્યો હશે ભગવાન માટે. એ આશ્ચર્યથી બધી રાણીઓ આવીને આમ જે માથે પડી, એટલે ભગવાન કે થોડી આગી જાઓ, અજવાળું તો પડવા દો, જોવા દો મને શું છે આની અંદર. એમ કરીને ગઠરીની ગાંઠ ખોલે. એક ગાંઠ ખોલી પાછી ઓલી રાણીઓ બધી માથે આવી. આશ્ચર્ય બહુ હતું. ભગવાન કે થોડીક જગ્યા આ પ્રકાશ પડવા દો, મને ખબર પડે આમાં શું છે. એમ કે કાંઈ વાંધો નહીં, તમારે જોવો ને થોડોક ઉભા રહ્યો. એમ કરીને એક એક કરીને ગઠરીની ગાંઠ ખોલે છે. હકીકતે ગઠરીની ગાંઠ નતા ખોલતા, એ તો સુદામદેવના ભવબંધનને ભગવાન ખોલતા. જેવી ગઠરીની ગાંઠ ખુલી ગઈ, અંદર પૌવા જોયા એટલે એક હારે 3 ઘટના ઘટી. પૌવા જોયા એટલે કૃષ્ણ ભગવાન રડવા માંડ્યા. કૃષ્ણ ભગવાન રડવા માંડ્યા એટલે ઓલી રાણીઓ હસવા માંડી. કીધું લ્યો પૌવા લઈ. કઈ નહીં, પૌવા દ્વારકાધીશ હતું. રાણીઓ હસવા માંડી એટલે સુદામદેવે શરમને લીધે માથું ઝુકાવી દીધું. સુદામદેવે જેવું માથું ઝુકાવ્યું, આ બાજુ કૃષ્ણ ભગવાન રડવાનું શરૂ કર્યું. ભગવાનનું રુદન સાંભળ્યું. રાણીઓને એમ થયું કે આ ખોટું હસાઈ ગયું. અને રાણીઓને એમ કે આ કૃષ્ણ ભગવાન છે એ પોતાના મિત્રની આવી પરિસ્થિતિ, દુઃખી પરિસ્થિતિને જોઈને રડતા હશે. પણ હકીકતે એ રડવું સુદામદેવનું નહોતું. ભગવાને હાથમાં તંદુર જોયા ને એટલે ભગવાને સુદામદેવને કીધું, મિત્ર તું મારા હાટુ આ તંદુર લઈ આજ સુધી કોઈ દિવસ પૌવા હમણાં ખાધા નહીં. અરે હું ગોકુળમાં હતો ને એવા સમયે મારી માં યશોદા ગંગી ગાયના દૂધની અંદર પૌવા પલાળી અને ચંદ્રની ચાંદનીમાં શીતળ કરી મને પોતાના ખોળામાં બેસાડી પોતાના હાથે પૌવા ખવડાવતી. એ યશોદાએ જે મને પૌવા ખવડાવ્યા એ ખાધા. એ પછી કોઈ દિવસ પૌવા નથી ખાધા. મિત્ર તું મારા હાટુ પૌવા લઈ આવ્યો તે મને મારી માં યશોદાની યાદ અપાવી દીધી. જેનું કાંઈ મૂલ્ય નથી એવા પૌવાને ભગવાને અમૂલ્ય બનાવી દીધા. યશોદાની યાદ અપાવે એ પૌવા કેવા કેવા. અને એમ કરીને એક મુઠ્ઠી પૌવા પોતાના મુખમાં પધરાવ્યા. પોતાના જેટલી સંપત્તિ સુદામાને એના ઘરે આપી. બીજી મુઠ્ઠી પૌવા ખાધા. પોતાના કરતા અધિક સંપત્તિ સુદામાને આપી. અને ત્રીજી મુઠ્ઠી પૌવા જો ભગવાન ખાઈ લે તો સંપત્તિની અધિષ્ઠાત્રી દેવી લક્ષ્મી જે રૂકમિણી બનીને ભગવાનની સેવામાં છે એને દાસી બનાવીને ભગવાનને સુદામાના ઘરે મોકલે. એટલે જ્યાં ખાવા જાય ને રૂકમિણીજી હાથ પકડી લીધો. મહારાજ હે સ્વામી ઉભા તમારે જે દેવું હોય લ્યો, અમને તો અહીંયા રહેવા દો. છેલ્લે અમે માયા છીએ, ત્યાં જઈને તમારા ભક્તને હેરાન કરીએ એવું ન થાય. તાંદુલ જમે ને વાલો હે જીવારે વારી રૂખામણી હે અમને ના પોને રે મુરારી રે સેવામાં રાખો હૈ શામળાહુજી.
હરિ દ્વારિકા દર્શન કરવા દેવના હોજી. સુદામદેવની ઉપર આવી કૃપા કરી. પછી તો રાત્રે નિવાસ કર્યો અને રાત્રે પાછા બેઠા અને પાછી વાતોચીતો કરી. બીજે દિવસે સવાર પડી એટલે કૃષ્ણ ભગવાનને જાજા રોકાય નહીં સુદામદેવને. અને આ બાજુ સુદામદેવે જાજુ બહુ ઓલું કર્યું નહીં, રોકાવાનું કીધું. હવે હું જાઉં. ભગવાન કે કઈ વાંધો નહીં, જાઓ તમે, પણ આ પીતાંબર કાઢતો જા. સુદામદેવ મનમાં વિચાર કરે, આ હોનાની દ્વારિકાનો રાજા અને એને પીતાંબરની પીડી હશે. રૂકમિણીએ ઠોહો માર્યો, તમારે ક્યાં ઓછા છે? કીધું તને ખબર પડે, પહેરાવે. કઈ વાંધો નહીં. પોતાની ફાટેલી પોતળી પહેરી લીધી, લાકડી હાથમાં લીધી અને જ્યાં આમ જગત મંદિરની નીચે ઉતરે ને એટલે ભગવાને પહેરવા માટે થઈને પાદુકા આપેલી લાકડાની. કીધું આ પહેરજે અહીંયા મહેલની અંદર હોય ત્યારે. અને નીચે આવીને ઓલા બધા પાદુકાઓ રાખી હોય ત્યાં જઈને નજર નાખે સુદામો. એટલે કૃષ્ણ ભગવાને પૂછ્યું, હું ગોતો છું? સુદામદેવ કહે કે મારી પાદુકા ગોતું છું. ઓલી તે કાલે આપી હતી પહેરવા માટે થઈને કઈ મળતી નથી. ભગવાન કે એ તો જગત મંદિર છે, અહીંયા તો કેટલાય આવતા હોય ને કેટલાય જતા હોય, તો કોઈ જાય એવું કઈ નક્કી ન હોય. બધાય કઈ ભગવાનના દર્શન કરવા ન આવે, ચપ્પલ બદલાવા આવતા હોય ને, બધુંય હોય મંદિરમાં. તો બધું ભગવાન બધાયની બધી ઈચ્છા પૂરી કરે. કોઈને શનિવારે હનુમાનજી મંદિરે જાય, નવા ચપ્પલ પડી જાય, માણા પનોતી ઉતારે ને આ બધા પનોતીઓ લઈ આવે. એટલે કીધું એ કઈ હોય નહીં ત્યાં, કઈ વાંધો નહીં. અરે અરે એમાં આવે ક્યાં આપણે હતી કે ખુલ્લા પગે આવ્યા હતા. હા હા સુદામદેવ આવજો આવજો, પાછી જ્યારે ઈચ્છા થાય તે દ્વારકામાં પધારજો. સુદામદેવ કે તું ખૂબ દીક આવજે મારી ઘરે. એમ એકબીજાને આમંત્રણ દઈ પછી સુદામદેવ નીકળ્યા રસ્તામાં. આપણે એમ કહીએ કે સુદામદેવ વિચાર કરતા હશે કે દ્વારકાની અંદર મને કોઈ દી કઈ આમ માગ્યું નહીં, મેં કઈ કૃષ્ણે મને કોઈ દી કઈ આપ્યું નહીં. પણ ભાગવતમાં સ્પષ્ટ લખ્યું છે કે સુદામદેવે તો ત્યાં સુધી વિચાર્યું કે ભાઈ હું સંપત્તિ વાળો થઈ જાઉં, એનું અભિમાન મને આવી જાય. અને અભિમાનમાં આવ્યા પછી જો હું ભગવાનનું ભજન મૂકી દઉં તો એટલા માટે થઈને ભગવાને મારી ઉપર તો કૃપા જ કરી કે મને એને સંપત્તિ નથી આપી. ઇતિ કારુણિકો નૂનમ ધનમ મે ભૂરી ના દદા. કે ભાઈ એને તો કરુણા કરીને જ મારી ઉપર આ કામ કર્યું છે. આવી રીતે ભગવાન પ્રસન્ન થયા છે. સુદામદેવ ત્યાંથી નીકળી ગયા અને રસ્તામાં નીકળ્યા જેવા એટલે ભગવાને ખુદે સુદામદેવની પાદુકા સંતાડી. એ આમ પાછળથી જેવી કાઢીને રૂકમિણીજી કીધું કે ક્યાં સંતાડી દીધી? આ તો સુદામદેવને એટલી તો આપી દો, ખુલ્લે પગે જાય છે. ભગવાન કે તન ન સમજે, એ અમારા મિત્રોનો વ્યવહાર છે, અમારી પાસે રહેવા દે. હતું એવું ભગવાને કીધું રૂકમિણીને કે રૂકમિણી સાંભળો, આપણા પૂજા મંદિરની અંદર આ પાદુકા રાખી દો. દુનિયા આખી મારી પૂજા કરે છે, પણ આજથી આપણે સુદામાની પાદુકાની પૂજા કરવાની છે. અને દેવી યાદ રાખજો, જ્યાં સુધી આ સુદામદેવની પાદુકાની પૂજા થશે ત્યાં સુધી દ્વારિકાની ઉપર કોઈ આપત્તિ નહીં આવે. અને બીજું, વ્રજનું મહત્વ આ સંસારમાં એટલા માટે છે કે ન્યા મેં ખુલ્લા પગે વિચરણ કર્યું છે, પણ દ્વારિકાનું મહત્વ આ દુનિયા ઉપર રહેશે કારણ કે ત્યાં સુદામદેવે ખુલ્લા પગે વિચરણ કર્યું છે. આ જમીનને પવિત્ર બનાવવા માટે થઈને અમને કામ કર્યું છે. સુદામદેવ તો ભગવાનનું સ્મરણ કરતા કરતા આવ્યા છે. જ્યાં પોરબંદર પહોંચ્યા, કારણ કે ગયા ત્યારે કેમ આવી ગયા ખબર ન પડી, એમ ચિંતન કરતા કરતા ભગવાનની લીલાનું સ્મરણ કરતા કરતા ક્યારે પોરબંદર આવ્યું ખબર ન. જ્યાં ઝૂંપડી હતી ને મોટો બધો મહેલ જોયો. સુદામદેવ વિચાર કરે, આ તો ગાંઠનું ગોપીચંદન ગયું. નાનકડું ઝૂંપડું, ભલે ફાટલું મોટલું ઝૂંપડું તો આપણું ઘરનું હતું. ઝૂંપડું ગયું એ તો ગોયલું, એમાં તો કઈ હતું નહીં. પણ સુશીલા ક્યાં હશે, છોકરાઓ ક્યાં હશે? એવામાં તો મહેલના ઝરૂખામાં સુશીલા દેવી જોઈ ગયા. સરસ મજાની રેશમની સાડી, સોનાના તારથી મઢેલી, કુંડલો એક ઘરેણા પહેરાતા, અને પછી આરતીની થાળી હાથમાં લઈને પાછળ સૈનિકો ઓલું છત્ર પકડીને ઉભા. એવી રીતે સુશીલા દેવી આવ્યા નીચે. અને સુદામદેવને તો એમ કે આ જેનું મહેલ છે એ શેઠાણી આવ્યા હશે કંઈક સીધો દેવા. એટલે આ સુશીલા તો પગે લાગે, જેવો ચરણ સ્પર્શ કરે એટલે સુદામા કે દેવી દૂરથી દૂરથી. એટલે સુશીલા કે હું સુશીલા. સુદામાએ અવાજ ઓળખો, આંખ માંડીને જોયું, કીધું આ સુશીલા? અરે તું? અને આ બધું શું છે?
આ સાચું કે ખોટું? આ ઘરેણા બધા પહેરામાં અડે, અરે તો આ તો બધા સાચા ઘરેણા છે. અરે પણ આ બધું ક્યાંથી આવ્યું? છોકરાઓ ક્યાં? તો છોકરાઓ તો ઘોડાગાડી લઈને ચોપાટીએ ફરવા ગયા. અરે બાપા હાલીને આવ્યા દ્વારિકાથી, છોકરાઓ ઘોડાગાડી લઈને ચોપાટી. સુશીલાએ કીધું ભગવાનની કૃપા થઈ છે અને કૃપાને ચલતે આપણને આ જે કંઈ દેખાય છે આ આખું આપણું જ રાજ્ય, આ આપણને જ સોંપેલું છે બધું. ભગવાનની એ દિવ્ય ઐશ્વર્યને સુદામદેવ જોવે. સુશીલા દેખાડે, જો આ રસોડું, આ આપણું રહેવાનું, આ અહીંયા છોકરાઓનું ઘર, આમ કરી બધું દેખાડ્યું. અને દેખાડ્યા પછી જેવા મહેલની બહાર આવ્યા ને અને બહાર નીકળ્યા એટલે સુશીલાએ સુદામાને કીધું કે સ્વામી હવે આ જાજા વસ્તુઓ આપણી આગળ થઈ ગયા છે, આ પોતળી કાઢી નાખો, સરસ મજાનું એકાદું પીતાંબર પહેરી લ્યો. સુદામદેવ કે હવે તો દેવી જ્યાં સુધી શરીર રહેશે ત્યાં સુધી આ જ પોતળી પહેરીને બેસવાનું છે. અરે દ્વારિકાથી નીકળતો હતો ને ત્યારે કૃષ્ણ ભગવાને યાદ કરાવીને મને આ પોતળી પહેરાવી હતી, એટલે હવે તો શરીર છૂટે એના ભેગી આ પોતળી છૂટશે. આ જે કંઈ છે એ કૃષ્ણ ભગવાનની પ્રસાદી છે. પ્રસાદી એકલા ન ખવાય, વહેંચીને ખવાય. એક સમય એવો હતો જ્યારે આપણી પાસે કંઈ ખાવાનું નહોતું. આજે ભગવાન આપણને ખાવાનું આપ્યું છે તો આપણી આજુબાજુમાં કોઈ ભૂખ્યું ના સૂવે એ આપણી જવાબદારી છે. હે દેવી, તમે આ સંભાળો, તમારી આ જવાબદારી. કીધું તમે સંભાળો એટલે કીધું બસ હું તો જાઉં અને એને બારોબાર ઓટલે બેસી ગાયત્રીનું સ્મરણ કરીશ, ભગવાનનું ભજન કરીશ. બ્રાહ્મણનું તો આ જ કર્તવ્ય છે. સુદામદેવ આવા છે નિસ્પૃહી અયાચકી વ્રતવાળા. અરે ભગવાનને પણ દેવું હોય તો સંકોચ થાય કે આ લેશે કે નહીં. એટલે આપણને એમ થાય કે ભગવાન આટલું બધું દીધું પછી સુદામદેવને મળવા ભગવાન નહીં આવ્યો હોય. કીધું આ મેં આપ્યું તો બધું કેમ સંભાળે છો, હાલ ને જોઈએ તો ખરા. એમ ભગવાન જોવા માટે આવ્યા એટલે સુદામદેવે દિવ્ય સ્વાગત કર્યું, બધું 56 ભોગો બનાવડાવ્યા, બધું તૈયાર કર્યું. કીધું આ છોકરાઓનો રૂમ ને આ આયા ને આ તમારું પૂજાનું ને આ બધું દેખાડ્યું. પછી ભગવાને પૂછ્યું સુદામાને, હે સુદામા તું ક્યાં રહે છો? સુદામાએ કીધું જોઈ લ્યો બાર ઓટો દેખાય નહીં આપણો. અને એ સુદામાની એવી અકિંચનતાને જોઈને ભગવાન પ્રસન્ન થયા. કીધું મેં જેને દીધું ને એ લેખે લાગ્યું છે. આવી રીતના ભગવાન પ્રસન્ન થયા છે. અને સુદામદેવનું આવું દિવ્ય ચરિત્ર 2 અધ્યાયમાં બતાવવામાં આવ્યું છે. કીધું ભગવાન પણ પ્રેમ કરે, પણ સામે એવો પ્રેમ કરવા વાળો મળે તો ભગવાન પ્રેમી આપે. આમ કરી સુદામદેવનું ચરિત્ર બતાવવામાં આવ્યું છે કે જે વ્યક્તિ આ બ્રહ્મણ્ય દેવ ભગવાનની કથા સાંભળે છે એનો લબ્ધ ભાવો ભગવતી ભગવાનની અંદર પ્રેમ થાય છે અને કર્મ બંધનથી એ મુક્ત થાય છે. ત્યારબાદ સૂર્ય સંક્રાંતિનો એક દિવ્ય સમય આવેલો. એ સમયે બધા ભેગા મળી અને કુરુક્ષેત્રની અંદર ગયા એની કથા આવે છે. અને ત્યાં ભગવાનની પટરાણીઓને દ્રૌપદીજીએ પૂછ્યું છે કે તમને ભગવાન કેવી રીતે મળ્યા. એટલે બધી પટરાણીઓએ ભગવાન જેમ પ્રાપ્ત થયા એની વાત કરી. અને અહીંયા નંદ બાવા, યશોદાજી ને એ બધા પણ ભેગા થયા. જાજા સમયો કૃષ્ણના છોકરાઓ એની ઘરે છોકરાઓ ને એવા સમયે નંદ બાવા અને યશોદાજી ભેગા થયા. પ્રેમથી બધા મળ્યા છે. વસુદેવજીએ નંદ બાવાનો હાથ પકડીને કીધું આ આટલી બધી સંપત્તિ ભગવાન આપે ને એમાં દુખી થાય છે, મિત્રતા ભૂલાઈ જાય, પણ તમે અમારી મિત્રતા ભૂલ્યા નથી. હે બ્રજેશ્વરી, હે યશોદામાં, તમે અમારા બાળકોને ન હાંચવા હોત તો પછી આ જે કંઈ દેખાય છે અત્યારે યદુકુળનું એને તારવા વાળા, એને આવી રીતના વ્યવસ્થિત આટલી બધી શક્તિ દેવા વાળા યશોદામાં તમે છો. કારણ કે મૂળ કૃષ્ણને તમે હાચવેલા, એને લીધે જ આ બધું ઊભું છે. એમ અમે તમારા આ ઋણમાંથી કોઈ દિવસ મુક્ત નહીં થાય. મોટા મોટા ઋષિમુનિઓ આવ્યા છે. વસુદેવજી એમને પૂછ્યું કે કર્મમાંથી છૂટવું હોય તો શું કરવું? યજ્ઞ કરો. અને ઋષિમુનિઓનું વર્ણન કરી અને યજ્ઞ કરવામાં આવ્યો છે. અને યજ્ઞની અંદર ઋષિમુનિઓએ ભગવાન શ્રી કૃષ્ણના વખાણ કર્યા. એટલે જ્યારે સંક્રાંતિ પૂરી થઈ, બધા પોતપોતાના ઘરે ગયા, દ્વારિકાની અંદર આવ્યા છે. દ્વારિકાની અંદર જેવા આવ્યા એટલે આવતા વેત વસુદેવજી અને દેવકી કૃષ્ણ ભગવાનના પગે લાગ્યા. ભગવાને કીધું માતા પિતા જુઓ, તમે મને પગે લાગો સારું લાગે? કીધું ના ના, માતા પિતાને નહીં, અમે તો પરમાત્માને પગે લાગીએ. કારણ કે ત્યાં યજ્ઞની અંદર ઋષિમુનિઓએ આપને પ્રણામ કર્યા હતા, અમને ખબર છે. વસુદેવજીએ પ્રણામ કર્યા. દેવકીજી પ્રણામ કરીને કહે છે, હે કૃષ્ણ, જો તો જગત ગુરુ હોય, જગત પિતા હો, તો મારી એક ઈચ્છા છે પૂરી કરો. ભગવાન કે માંગો શું?
અમે એવું સાંભળેલું કે તે તારા ગુરુદેવ સાંદીપનીના મૃત પુત્રને તું લઈ આવ્યો તો મારે કંસે જેને મારી નાખ્યા છે એવા મારા મરેલા 6 દીકરાઓને મારે જોવા છે. માતા દેવકીની ઈચ્છા પૂરી કરવા માટે થઈને ભગવાન સુતલ લોકમાં ગયા છે. બલિ મહારાજ પાસેથી માના મરેલા જે 6 પુત્રો છે એને લઈ આવ્યા છે અને એ દેવકીમાં જ્યાં પોતાના પુત્રોને જોવે છે, પ્રસન્ન થયા છે, કરુણા વહી છે. થનમાંથી દૂધ નીકળ્યું અને માના થનમાંથી નીકળેલું એ દૂધ એ 6 દીકરાઓએ પીધું, એની સદગતિ થઈ. હવે હકીકત હતી એવી કે કૃષ્ણ પહેલા કોઈ પણ માનું દૂધ નતું પીધું, દેવકીનું દૂધ નતું પીધું. કારણ કે જો કૃષ્ણ પહેલા કોઈ દીકરો એ માનું દૂધ પી લે તો પછી એ ભોગ ભગવાનને ન લાગે, ઉચ્છિષ્ટ થઈ ગયો કહેવાય. એટલે પહેલા વેલા એ ભોગ ભગવાને જ ગ્રહણ કર્યો. દેવકી માના થનનું દૂધ પીધું કૃષ્ણએ અને ભગવાને લીધા પછી જે વૈધું એને કહેવાય પ્રસાદી. અને એ પ્રસાદી જ્યારે આ 6 બાળકોને મળી છે એની સદગતિ થઈ એનું વર્ણન છે. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો, મહારાજ અમારા દાદા અર્જુને સુભદ્રાનું હરણ કેવી રીતે કર્યું છે એ કહો. સુભદ્રા હરણની કથા બતાવી. ભગવાન શ્રુતદેવ નામના બ્રાહ્મણને અને બહુલાશ્વ નામના વિદેહ રાજાને બેયની ઘરે એક સાથે મળવા ગયા એનું એક અધ્યાયમાં વર્ણન બતાવવામાં આવ્યું છે. ત્યારબાદ વેદ પણ ભગવાનની કેવી રીતે દિવ્ય સ્તુતિ કરે છે એનું એક અધ્યાયમાં વર્ણન બતાવવામાં આવ્યું છે. ત્રણેય દેવોની અંદર કોણ દેવ એ વહેલા પ્રસન્ન થાય અને કોણ દેવ મોડા પ્રસન્ન થાય એની વાત કરી. કીધું આમ તો બ્રહ્મા, વિષ્ણુ અને શિવ ત્રણેય દેવતા છે એક જ, પણ બ્રહ્મા અને શિવજી એવા છે જે જલ્દી પ્રસન્ન થઈ જાય અને જલ્દી ખીજાય છે. પણ વિષ્ણુ ભગવાન એવા છે જે ઝડપથી પ્રસન્ન ના થાય, એને પ્રસન્ન કરવામાં વાર લાગે. પણ જો એકવાર પ્રસન્ન થઈ ગયા તો પછી એ કોઈ દિવસ નારાજ નથી થતા. અને એવા દુર્ગાસુરનો અધ્યાય બતાવ્યો છે. ત્યારબાદ સરસ્વતી નદીને કિનારે ઋષિઓ બેઠા હતા અને બધાએ ભેગા મળીને ચર્ચા થઈ કે ભાઈ ત્રિદેવોની અંદર કોણ શ્રેષ્ઠ છે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કોણ મોટું. એવામાં દુર્વાસા ઋષિને મોકલવામાં આવ્યા. બ્રહ્મલોકની અંદર ગયા, બ્રહ્માજીનું સ્વાગત ના કર્યું, કઈ બોલ્યા નહીં એટલે બ્રહ્માજી ખીજાણા. વૈ કૈલાસની અંદર ગયા છે, ન્યાય શિવજીને જેમ તેમ ગાળો દીધી એટલે શિવજી ખીજાણા. અને પછી વૈકુંઠની અંદર ગયા છે, ભગવાન શેષ સૈયા ઉપર સૂતા હતા અને ત્યાં જઈ અને ભૃગુ ઋષિએ એમના છાતીની અંદર લાત મારી. ભગવાન ઉઠી ગયા, અરે બ્રાહ્મણ દેવતા તમે પધાર્યા, મારી છાતી કઠોર, તમારા ચરણ કોમલ, તમારા ચરણમાં લાગ્યું તો નથી. આવી રીતે જ્યાં વાત કરી, ભૃગુ ઋષિ આવીને આખી કહાની કીધી. ઋષિઓની વચ્ચે નક્કી થયું કે ભાઈ ત્રણેય દેવતાઓની અંદર નારાયણ સૌથી શ્રેષ્ઠ છે. એટલે આમાં કઈ બીજા દેવતાઓને પાળવાની વાત નથી, પણ શ્રીમદ ભાગવત એ વૈષ્ણવ શાસ્ત્ર છે એટલે એની અંદર વિષ્ણુ ભગવાનની મહત્તા બતાવી. શિવ પુરાણ સાંભળો તો એની અંદર શિવ ભગવાનનું મહત્વ, દેવી પુરાણ સાંભળો તો એની અંદર દેવી માનું મહત્વ. આવી રીતે વિષ્ણુ ભગવાનની શ્રેષ્ઠતા સિદ્ધ કરી એની વાત બતાવી છે. ત્યારબાદ દ્વારિકાની અંદર બ્રાહ્મણના મૃત પુત્રોને અર્જુને સંકલ્પ કરેલો કે હું લઈ આવી દઈશ, પણ પછી ભગવાને ભૂમાના દર્શન કરાવ્યા છે એનું એક અધ્યાયમાં વર્ણન કર્યું. અને ભગવાન દ્વારિકાની અંદર રહે અને ભગવાનની પટરાણીઓ ભગવાનને કેવી રીતે પ્રેમ કરે છે એ મહિષી ગીત દ્વારા દશમ સ્કંદની કથાને વિરામ આપ્યો છે. ત્યારબાદ એકાદશ સ્કંદની કથાનો પ્રારંભ થાય છે, જેની અંદર બ્રાહ્મણોએ યદુકુળને શ્રાપ આપ્યો એની કથા છે. હતું એવું કે સામ વગેરે ભગવાનના દીકરાઓ ફરતા હતા જંગલમાં, ઋષિમુનિઓ આજુબાજુમાં બેઠા હતા અને ત્યાં જઈને આ બધાને મશ્કરી સૂજી. સામને સાડી પહેરાવી અને આમ છેડો ઢાંકી દીધો અને ગર્ભવતી હોય એવું નાટક કર્યું. અને ભગવાન શ્રી કૃષ્ણના પુત્રોએ પૂછ્યું બ્રાહ્મણોને, હે બ્રહ્મ દેવતાઓ, આ અમારા કુળની કુલવધુ છે, આના પેટે દીકરો જન્મશે કે દીકરી? બ્રાહ્મણો સમજી ગયા અને ભગવાનની આજ્ઞા હતી કે કુલને શ્રાપ આપો. ભગવાનની આજ્ઞાનું અનુકરણ કરતા કરતા બ્રાહ્મણોએ કીધું કે આ તમે અમારે મશ્કરી કરો છો, જાઓ આના પેટે મુસળનો જન્મ થશે અને એ મુસળ તમારા આખા વંશનો નાશ કરશે. સાંભળથી રહેવાનું નહીં, નીકળું જોયું ખરેખર મુસળ લોઢાનું. હવે કીધું હવે દ્વારકાધીશ આગળ જતા શરમ આવે, કારણ કે દ્વારકાધીશે કીધું હતું કે બ્રાહ્મણ મારા પ્રિય પહેલા દેવતા છે, એની પૂજા કરવાની, એનો કોઈ દિવસ અપરાધ નહીં કરતા, અને અહીંયા બ્રાહ્મણોનો અપરાધ કર્યો. શું થયું? ઉગ્રસેન રાજા આગળ ગયા. ઉગ્રસેનને જઈને કીધું કે મહારાજ જો આવી રીતનું થયું છે, અમારાથી ભૂલ થઈ ગઈ, મુસલ નીકળ્યું.
ઉગ્રસેન કે કઈ વાંધો નહીં, ઝીણા ઝીણા કટકા કરીને હાવ રજ જેવું થઈ જાય ને પછી દરિયામાં ફેંકી દો. રજ કરીને દરિયામાં ફેંકી દીધું. નાનકડો એવો ટુકડો વધ્યો હતો એને પણ ફેંકી દીધો દરિયામાં. કે છે એ જ રજ તરતી તરતી દ્વારિકાથી પ્રભાસ ક્ષેત્રમાં આવી અને એમાંથી એરકા નામનું ઘાસ બન્યું. અને નાનકડો જે લોઢાનો ટુકડો હતો એ ટુકડો કોઈ માછલી ગળી ગઈ અને પારધી આવ્યો છે અને એ પારધી અને જ્યાં જરા નામના પારધી અને મારે છે તો એમાંથી એક લોઢાનો ટુકડો નીકળ્યો. અને એવું કહેવાય કે માછલીના પેટમાંથી નીકળ્યો જે લોઢાનો ટુકડો હોય એ બહુ ઝેરી હોય. કોઈને જરા કેવું અડે ને તો એની મૃત્યુ થઈ જાય. એટલે એને શિકાર કરવા માટે થઈને પોતાના બાણ ઉપર લગાવ્યું. આ બાજુ ભગવાને પોતાની જવાની સ્વધામ ગમનની પૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. અને એવામાં નારદજી વારે વારે આવે દ્વારિકાની અંદર ભગવાનના દર્શન કરવા. વસુદેવજીની હારે ભેટો થયો. વસુદેવજીએ પ્રશ્ન કર્યા છે, મહારાજ તમે જ કહો છો કે ભગવાન મારા દીકરા છે, પણ એમ પુત્ર ભાવ જાતો નથી ને ભગવત ભાવ પ્રગટ નથી થતો, કોઈ ઉપાય બતાવો. એવા સમયે નિમિ રાજા અને નવ યોગેશ્વરોનો દિવ્ય સંવાદ નારદજીએ સંભળાવ્યો છે. અને સંવાદ પૂરો કર્યો એટલે દેવતાઓ બધા આવ્યા છે ભગવાનની પ્રાર્થના કરવા. ભગવાનને પ્રાર્થના કરે છે, હે પ્રભુ, નતાસ્મતે નાથ પદારવિંદમ બુદ્ધિન્દ્રિય પ્રાણ મનોવચોભિઃ યશ્ચિન્ત્યતેન્તર હૃદિ ભાવયુક્તૈઃ મુમુક્ષુભિઃ કર્મમયોરુપાસા. હે પ્રભુ, અમે આપને વંદન કરીએ છીએ અને આપને પ્રાર્થના કરવા આવ્યા કે આપે પૃથ્વીનું સંરક્ષણ કરવા માટે, રાક્ષસોનો સંહાર, સજ્જનોની રક્ષા કરવા માટે જે અવતાર કાર્ય કરવાનું હતું એ પૂર્ણ થઈ ગયું છે. અમારી કામ જે કઈ હતા બધા પૂરા થઈ ગયા. હવે સ્વધામ પધારો, હવે અમારા લોકને પવિત્ર કરો. ભગવાને કીધું જાવું જ છે, સમય આવી ગયો મને ખબર છે, પણ મારા યદુકુળનો જ્યાં સુધી હું નાશ ન કરી દઉં ત્યાં સુધી નહીં આવું. કારણ કે હું નહીં હોઉં પછી યદુકુળ જો હશે તો એ યદુકુળ એ પૃથ્વી માટે ભારરૂપ છે. એટલે એનો ઉદ્ધાર કરવો એ મારી પહેલી ફરજ. આમ દેવતાઓ સ્તુતિ કરીને ગયા છે. આ બ્રાહ્મણોના શ્રાપને લીધે દ્વારિકાની અંદર અનેક પ્રકારના ઉત્પાતો થવા લાગ્યા. ભગવાને બધાને કીધું હાલો આપણે પ્રભાસ ક્ષેત્રની અંદર જઈએ, ત્યાં જઈ શિવજીની પૂજા કરીશું, યજ્ઞ કરીશું, દાન દેશું અને બ્રાહ્મણોને પ્રાર્થના કરીશું કે આપણે આ શ્રાપમાંથી છૂટી શકીએ. બધાએ રથની તૈયારીઓ કરે છે. અને એવામાં ઉદ્ધવજી આવ્યા. ઉદ્ધવજી 4-5 વર્ષના હતા ને ત્યારથી કૃષ્ણની મૂર્તિ બનાવીને રમતા. અને હવે એ જ ઉદ્ધવજીના ધોળા થઈ ગયા ત્યાં સુધી એને કૃષ્ણની સેવા કરી છે. કૃષ્ણને નખ શીખ ઓળખે એવા જો કોઈ આ દુનિયામાં થયા હોય તો 2 જ જણા છે, એક રૂકમિણી અને એક ઉદ્ધવ, જે કૃષ્ણ ભગવાનને પૂરી રીતે ઓળખતા. ઉદ્ધવજી આવ્યા છે, હાથ જોડીને ઉભા રહી ગયા. મહારાજ, બ્રાહ્મણોનો લાગેલો શ્રાપ હોય તો એને મિથ્યા કરવાનું સામર્થ્ય તમારામાં છે, પણ તમે શ્રાપને સ્વીકારો છો. એનો મતલબ થયો કે તમે યદુકુળનો નાશ કરવા માંગો છો. મહારાજ, તમારે યદુકુળનો નાશ કરવો હોય મને વાંધો નથી, સ્વધામનય મામપી, પણ તમે મને તમારે ભેગા લઈ જાઓ. ઉદ્ધવજીએ જ્યાં વાત કરી, ભગવાને કીધું નહીં ઉદ્ધવ, કોઈ ભેગું આવ્યું નથી, કોઈ ભેગું જાતું નથી. બધા એકલા આવ્યા છે, એકલા જવાનું. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જવા. કોઈ ભેગું આવ્યું નથી, કોઈ ભેગું જવાનું. કાળજાની કેડીએ કાયાના સાથ દે, જેમ કાળી કાળી રાતડીએ છાયાના સાથ દે. તમે રાત્રે અંધારામાં નીકળ્યા હોય તો તમારો પડછાયો તમારો સાથ મૂકી. એમ જ્યારે જવાનો સમય આવે ત્યારે કોઈ ભેગું નથી. કાળજાની કેડીએ કાયાના સાથ દે, જેમ કાળી કાળી રાતડીએ છાયાના સાથ દે. તો પછી કાયાના સાથ દે ભલે, છાયાના સાથ દે ભલે, પોતાના જ પંથે પોતાના
વિના સાથી વિના સંગી વિના એકલા જવાના. કોઈ હારે એવું નથી ઉદ્ધવ, કોઈ આવશે પણ હા એક વસ્તુ ભેગી આવે, આપણે એકલા અને કીર્તારે એકલું, એકલા જીવોને નો આધાર એકલો. જે ભગવાનનું ભજન કર્યું હશે એ એકેય નામ અહીંયા નહીં દે. ફરીથી રામસુરદાસજી મહારાજની વાત યાદ કરાવી દઉં. તમે દુનિયાની અંદર જેટલા રૂપિયા કમાઓ એમાંથી એક નયો પૈસો તમારા ભેગો ઉપર નહીં આવે. પહેરેલું હશે એ હોણું કાઢી લે ઘરના, અને છેલ્લે આપણે બળી જવાનું રહેશે. કમાઈ કરેલી એક વસ્તુ આપણા ભેગી નહીં આવે, પણ ભગવાનનું લીધેલું ભાઈથી કુભાવથી ગમે એવી રીતે ભગવાનનું લીધેલું એકેય નામ અહીંયા નહીં રહે, બધું ભેગું આવશે. આપણે એકલા અને કીર્તાર એકલો, એકલા જીવોને એનો આધાર એકલો. એકલા રહીએ ભલે વેદના સહીએ ભલે, એકલા રહીને ભેરું થઈએ બીજાના, સાથી વિના સંગી વિના એકલા જવાના. ઉદ્ધવ, કોઈ કોઈને હારે એવું નથી, કોઈ કોઈની સાથે જાતું. કીધું મહારાજ તમે જે જ્ઞાન આપો છો, તમે જે બુદ્ધિ આપો છો એ મારા મગજમાં ઉતરે એમ નથી. કીધું દ્રઢ વૈરાગ્ય એ જ્ઞાનથી મજબૂત બને. મહારાજ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય? કીધું ગુરુ વગર જ્ઞાન ન મળે. અને એમ કરી યદુરાજા અને દત્તાત્રેય ભગવાનનો દિવ્ય સંવાદ સંભળાવ્યો છે. દત્તાત્રેય ભગવાને પોતાના 24 ગુરુઓ પાસેથી જે જ્ઞાન મેળવ્યું એની વાત કરી. એની અંદર પિંગલા નામની વેશ્યા છે, કબૂતર છે, એક પરણવા આવે એવી કન્યા છે, સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, માખી, આટલા અનેક પ્રકારના ગુરુઓ. પ્રકૃતિ સ્વયં આપણને કંઈક ને કંઈક શિક્ષા આપે જ છે. એ પ્રમાણે એ સંવાદ બતાવ્યો છે. ત્યારબાદ બદ્ધ અને મુક્તના લક્ષણોનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યારબાદ ભગવાને પોતાની વિભૂતિઓનું વર્ણન કર્યું. ઉદ્ધવજી પ્રશ્ન કરતા જાય અને અહીંયા અધ્યાત્મ વિદ્યા અખિલા, જેટલી અધ્યાત્મ વિદ્યા હતી સંપૂર્ણ અહીંયા ભગવાને કીધી છે. સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ છે, વર્ણ વ્યવસ્થાનો ઉપદેશ છે, દરેક પ્રકારના ધર્મોનો ભગવાને અહીંયા ઉપદેશ આપ્યો. અને એની અંદર ભક્તિ યોગને વર્ણન કર્યું છે. 3 માર્ગ બતાવ્યા, જ્ઞાન યોગ, કર્મ યોગ અને ભક્તિ યોગ. અને એની અંદર ભગવાન કહે છે કે ભક્તિ યોગ શ્રેષ્ઠ છે. છેલ્લે ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો છે. ઉદ્ધવજી પ્રણામ કરે છે. ભગવાન કીધું ઉદ્ધવજી આલ્યો મારી પાદુકા, હું હવે આ ધરાધામ છોડી અને સ્વધામમાં પધારું છું, એટલે આ પૃથ્વી રહેવા યોગ્ય નહીં હોય, તમે બદ્રિક આશ્રમ જજો ને ત્યાં જઈને તપસ્યા કરજો. ઉદ્ધવજી નીકળી ગયા છે. ભગવાન અહીંયા બેઠા છે. યદુકુળને લઈને આવ્યા છે પ્રભાસ ક્ષેત્રે. ત્યાં આવીને બધા યજ્ઞ કર્યા, દાન કર્યા, બ્રાહ્મણોને દક્ષિણાઓ દીધી, બધું કર્યા. પછી એ લોકોએ મૈરેય નામનું મધુ પીધું, એક જાતની શરાબ, નશો કર્યો. અને નશાની અંદર ક્રોધ આવતા બે ગ્રુપ પડી ગયા. બધા અંદર બાંધવા લાગ્યા. એમાં ઓલી એરકા નામની વનસ્પતિ જે ઉગી હતી એ તલવાર જેવું કામ કરે. એક વસ્તુ વનસ્પતિ ઉપાડીના 56 કોટી યાદવો બધા એકબીજાની હારે કપાઈ મરી ગયા. દાઉજી પણ એક ભૂમિવર દ્વારા ભગવાનના ધામમાં પધાર્યા છે. અને આ બાજુ ભગવાન એકલા પીપળાના વૃક્ષની નીચે પગ ઉપર પગ ચડાવી અને એ હાથને ટેકે સૂતા છે. 125 વર્ષની આયુષ્ય છે ભગવાન, પણ આંખનું તેજ ઓછું નથી થયું. હાથમાં કે પગમાં એક કરચલી નથી પડી, એક વાળ ધોળો નથી થયો. એ જ દિવ્ય સુંદર સ્વરૂપ ભગવાનનું. અને એમાં પીળું પિતાંબર પહેર્યું તો ભગવાનના ચરણ છે. એ ચરણની જગ્યાએ ઓલા વ્યાધ અને હરણ દેખાવ અને બાણ માર્યું છે. ભગવાનના ચરણને વિંધીને બાણ લાગ્યું. ભગવાન વ્યાધને ખબર પડી મારાથી ભૂલ થઈ ગઈ. આવીને ભગવાનને પ્રાર્થના કરે. ભગવાને કીધું માં જરે તો મુત્તિષ્ઠ, ઊભો થા, તું ચિંતા ના કર. આ તો મારે કરવાનું હતું, જે કઈ કર્મ ફળ તારા ભાગનું મારે ભોગવવાનું હતું, મારા ભાગનું તારે ભોગવવાનું હતું. એ થઈ
જા તું વૈકુંઠમાં જા. અને ગયા છે આ બાજુ ભગવાનના ચરણોની તુલસીની સુગંધ લેતા લેતા દારૂક આવ્યો છે. દારૂકે આવીને કીધું પ્રભુ આ તમારી દશા. ભગવાને કીધું હવે હું ધરાધામ છોડી સ્વધામમાં પધારવાનો છું, સમય આવી ગયો છે. તો કીધું હવે હું જાઉં છું, તમે જાઓ દ્વારકાની અંદર જઈને બધાને કહી દો કે 7મે દિવસે આખી દ્વારકા સોનાની પાણીમાં ડૂબી જશે, દ્વારકામાં પકડીને રહેતા નહીં. દારૂક તો જાય છે. ભગવાનનો દિવ્ય રથ અને આયુધો એ આકાશમાં દૃશ્ય થઈ ગયા છે. દેવતાઓ બધા ચારે બાજુ આકાશમાં આવીને જોવા લાગ્યા કે હમણાં ભગવાન અમારે ધામથી અમારે માર્ગથી ત્યાં વૈકુંઠમાં જશે એવી પ્રાર્થના કરે છે. પણ જેવી રીતે આકાશમાં વીજળીનો ચમકારો થાય અને ક્યાંથી આવ્યો એ ખબર ના પડે, ક્યાં ગયો એ ખબર ના પડે, બસ એવી જ રીતે ભગવાન આ ધરાધામ છોડી અને વૈકુંઠમાં પધાર્યા છે. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. કે છે ભગવાન તો ગયા, આખી દ્વારિકા 7મે દિવસે જલમાં ડૂબી ગઈ. પણ એક ભગવાનનું જગત મંદિર એ એવું એવું થયું છે. વસુદેવ દેવકી પણ ભગવાનના ધામમાં પહોંચે છે. ભગવાનની પટરાણીઓ એ ભગવાનના વિરહની અંદર સતી બની છે અને બીજી જે રાણીઓ હતી એને અર્જુનજી લઈને મથુરામાં આવ્યા છે. આ બધી વાત બતાવી છે. 12મા સ્કંધની અંદર સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે રાજન ભગવાન જેવા ગયા ને એટલે કળિયુગના દોષો શરૂ થયા. એમ કરી કળિયુગના રાજાઓનું વર્ણન કર્યું છે, કળિયુગના દોષોનું વર્ણન કરી અને પછી સુખદેવજી મહારાજ કહે છે રાજન કળિયુગમાં ભલે ગમે એટલા દોષ હોય પણ કળિયુગનો સૌથી મોટો એક જ ગુણ છે કે કળિયુગની અંદર કેવલ કીર્તન કરવા માત્રથી ભગવાનની પ્રાપ્તિ થાય છે. કૃતે યધ્યાયતો વિષ્ણુઃ ત્રેતાયામ યજતો મખૈઃ દ્વાપરે પરિચર્યાયામ કલો તદ્ધરિ કીર્તના. કળિયુગની અંદર કેવલ ભગવાન શ્રી હરિનું કીર્તન કરવાથી ભગવાનની પ્રાપ્તિ થાય. એક અધ્યાયમાં ભૂમિ ગીતનું વર્ણન છે. પૃથ્વી એમ કહે છે કે આ મોટા મોટા રાજાઓ હું જીતી લઉં એવું કરીને મારી ઉપર પોતાનો વિજય મારા સ્વામી બનવા માટે આવે છે. પણ કોઈને ખબર નથી કે હું તો કેવલ ભગવાનની જ દાસી છું. આપણે જમીનના ટુકડાની વાહે થઈને જીવીએ મરી જાય પણ આપણે ગયા પછી આપણા જમીનના ટુકડાનું શું હોય કોને ખબર. મોટા મોટા રાજાઓ બધા ગુજરી ગયા તો આપણે ત્યાં 100 વારના પ્લોટમાં વળી હું ઉખેડી લેવાના. આવી રીતે ભૂમિ ગીતનું વર્ણન કર્યું છે. અને એમ કરતા કરતા 4 પ્રકારના પ્રલયોની વાત કરી. નિત્ય પ્રલય, નૈમિત્તિક પ્રલય, આત્યંતિક પ્રલય અને પ્રાકૃતિક પ્રલય. પ્રલયોનું વર્ણન કરી સુખદેવજી મહારાજ 7મા દિવસની સંધ્યા થવા જઈ રહી છે. પરીક્ષિત રાજા હાથ જોડીને સામે બેઠા છે. કીધું રાજન બોલ હવે તારે શું સાંભળવું છે? હું અહીંયા બેઠો છું. ભગવાનની દિવ્ય લીલા ચરિત્રનું મેં તને વર્ણન કરીને સમજાવ્યું છે. રાજન હું જ્યાં સુધી અહીંયા બેઠો છું ત્યાં સુધી તક્ષક આવી અને તને અહીંયા કરડી નહીં શકે. સમર્થ ગુરુની અંદર સામર્થ્ય હોય છે કે જ્યાં સુધી શિષ્યના બધાય સંશયો દૂર ન થાય ત્યાં સુધી મૃત્યુ પણ એનો સ્પર્શ ન કરી શકે. સુખદેવજી મહારાજે કીધું હું અહીંયા બેઠો ત્યાં સુધી તક્ષક નહીં આવે. હજી તારા મનમાં કોઈ શંકા હોય, તને કઈ જાણવાની ઈચ્છા હોય તો માગી લે. રાજન એક ઉપદેશ યાદ રાખજે કે હું મરીશ બસ આ જ પશુ બુદ્ધિ છે. ત્વમ તુ રાજન મરિષ્યેતિ પશુ બુદ્ધિ મિમામ જહિ. હે રાજા હું મરવાનો છું એ પશુ બુદ્ધિનો ત્યાગ. મૃત્યુના મૃત્યુમીશ્વરઃ. મૃત્યુના મૃત્યુમીશ્વર ભગવાન શ્રી હરિ છે. અરે મૃત્યુ મહોત્સવ બની જાય જો આપણા મનની અંદર ભગવાનને મળવાની ઈચ્છા હોય. मरने से सब जग डरा मेरे मन आनंद कब मरे हो कब भेटी हो पूर्ण परमानंद. મરવાથી આખી દુનિયા ડરે, આપણને આનંદ થવો જોઈએ. અરે ભગવાનને મળવા જવાનું. એનો મતલબ એમ નહીં કે જીવનમાં પ્રેમ નહીં. જીવનનો પ્રેમ કૃષ્ણ જેવો હોવો જોઈએ. 125 વર્ષ રહ્યા, દરેક પ્રકારના ભોગ સુખોનો આનંદ લીધો, જવાનું થયું ત્યારે કોઈ ભેગું નહીં. વસુદેવ અને દેવકીને ત્યાં કારાગૃહમાં જન્મ લીધો ત્યારે એકલા હતા અને જય પછી પ્રભાસ ક્ષેત્રથી ભગવાન પોતાના ધામમાં પધારે છે ત્યારે એકલા બેઠા. જેમ આપણે ટ્રેનમાં જતા હોય, જુનાગઢથી ટ્રેનમાં ચડો, અમદાવાદ જવું હોય તો રાજકોટથી કોઈ ભેગું ચડે.
એ ભેગું ચડ્યા પછી આ વાતોચીતો થાય, ઓળખાણ થાય, એકબીજાના ડબ્બા ખોલીને ખાય ખરા, એ બધું પૂરું થાય પછી એને વચ્ચે સુરેન્દ્રનગર ઉતરવી તો ઉતરી જાય. એમ આપણા જીવનની ગાડી હાલતી હોય એમાં આપણા પરિવારજનો એમાં ભેગા થતા રહીએ, આવે સમય આવે તો એનો નીકળવાનું થાય ને. એનો મતલબ ઈ ગયા એટલે આપણે જવાનું નક્કી જ છે. દરેક મૃત્યુ આપણને ઉપદેશ આપે છે કે એક દી આપણી આજ હાલત થવાની. અને એવા સમયે કર્માનુગો ગચ્છતિ જીવ એક. આપણે જે કઈ કર્મ કરેલા હશે એ જ આપણી સાથે ભેગા આવવાના. રાજાએ ઉપદેશ આપ્યો છે, પોતાનો અભય હસ્ત, વરદ હસ્ત સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાના મસ્તક ઉપર પધરાવેલી, કીધું રાજા તારી બ્રહ્મમયી દૃષ્ટિ બને. એવા આશીર્વાદ થઈ ઉભા થયા છે સુખદેવજી મહારાજ. પોતાના હાથે બિછાવેલું એ મૃગચર્મ કાખમાં દબાવ્યું, કમંડલ હાથમાં લીધું છે. ક્યાંથી આ જોગી આવ્યો તો ખબર ના પડી, અને એવી જ રીતે ઊભા થઈને એ ક્યાં નીકળી ગયા કોઈને ખબર ના પડી. આકાશમાં દેવતાઓ સાંભળે છે, આ બાજુ ઋષિ મુનિઓએ સુખદેવજી મહારાજનો જય ઘોષ કર્યો છે. બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી જય. સુખદેવજી મહારાજ જતા હતા, હાથ જોડીને પરીક્ષિત રાજા ઉભા. કીધું ગુરુદેવ આપ જાઓ છો. અરે આપ તો નિષ્પૃહી, હું તમને શું આપી દઉં, પણ હું તમને વચન આપું છું, આપે જે મને સદવિદ્યાનો ઉપદેશ કર્યો છે એ સદવિદ્યાના આધારે હું ભગવાનના ધામમાં પહોંચી. સિદ્ધોસ્મિ અનુગૃહિતોસ્મિ ભવતા કરુણાત્મના શ્રાવિતો યચ્ચ મે સાક્ષાદનાદિ નિધનો હરિ. હું સિદ્ધ બન્યો. સુખદેવજી મહારાજ પૂછે, રાજન સિદ્ધિનું અભિમાન કીધું? ના ના, અનુગ્રહિતોસ્મિ, આપે મારી ઉપર કૃપા કરી છે અને એને લીધે હવે મને ભગવાન દેખાય. સાક્ષાત શ્રી હરિના દર્શન, દ્વાદશ સ્કંદની કથા સાંભળું છું. મને એવું લાગે છે શ્રીજી બાવાનો ઊંચો ઉપાડેલો ડાબો હાથ જાણે મને બોલાવતો એમ પ્રાર્થના કરી છે. પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજ ત્યાંથી પ્રસ્થાન કરે છે અને અહીંયા પછી પગના એડીથી ગુદાસ્થાનને દબાવી આત્માને ષડચક્રમાં ભેદી અને સહસ્રાર ચક્રની અંદર પરીક્ષિત રાજાએ પ્રાણને રાખ્યા છે. જન્મેજય પરીક્ષિત રાજાનો દીકરો છે, એને એમ થયું કે હું મારા બાપાને મરવા ન દઉં, અને એમ કરી અને એને ચારે બાજુ સેનાઓ ગોઠવી છે. નાનકડા એવા પુષ્પની અંદર આ તક્ષક નાગ આવ્યો છે, કીડો બની, અને જો કોઈ જોવે બોલે અને એવી તો ઝેરની જ્વાળાઓ છોડી છે કે પરીક્ષિત રાજાના અગ્નિ સંસ્કાર કરવાની જરૂર ના. શરીર બળીને ભસ્મ થઈ ગયું, પણ જે શરીર બળીને ભસ્મ થયું એ પહેલા તો પરીક્ષિત રાજાનો આત્મા એ પરમાત્મામાં મળી ગયો. વહ બિંદુ સિંધુ મેં મિલ ચુકા થા. અને એવી રીતે પરીક્ષિત મહારાજનો ઉદ્ધાર થયો છે. થોડા ઘણા ઋષિમુનિઓ રાજાઓ જે જોતા હતા એમણે પરીક્ષિત મહારાજનો જે ઘોષ કર્યો છે, બોલીએ શ્રી પરીક્ષિત મહારાજ કી જય. પરીક્ષિત રાજાના ઉદ્ધાર પછી સુત પુરાણી કહે છે કે જન્મેજયે સર્પસત્ર કર્યું છે અને દેવતાઓના ગુરુ બૃહસ્પતિના કહેવાથી એ સર્પસત્ર બંધ કર્યું. વેદો, પુરાણો અને એની આખી શાખાઓ કેવી રીતે ચાલી, કોણ કોણ ગુરુદેવ, કોણ કોણ એની અંદર ઋષિઓ હતા, એનું વર્ણન 2 અધ્યાયમાં કરવામાં આવ્યું છે. પુરાણોના લક્ષણોનું વર્ણન કર્યું છે અને માર્કંડેયનું ચરિત્ર 3 અધ્યાયમાં બતાવવામાં આવ્યું છે, જેમણે ભગવાનની માયાના દર્શન કરેલા. કેવી માયા કીધું? આખો સંસાર જ્યારે નાશ થઈ જાય ત્યારે નાનકડા એવા વડલાના પાંદડાની અંદર શ્રી કૃષ્ણ ભગવાન સ્વયં બેઠા હોય અને શું કરે કે તો એ નવજીવનનો સંદેશ લઈને આવે છે. અને એટલું જ નહીં, એ જેવા આવે છે અને એના કોઈ દૂધ પીવડાવવા વાળી માં નથી, એટલે પોતાના જ હાથે પોતાના જ પગનો અંગૂઠો પોતાના મુખમાં પધરાવ્યો. કરારવિંદેન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. એ બાલ મુકુંદ ભગવાન એ જ નવજીવનનો સંદેશ છે. આવી રીતના એ માર્કંડેયનું ચરિત્ર 3 અધ્યાયમાં કહેવામાં આવ્યું. ત્યારબાદ ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો, ભગવાનની વિભૂતિઓનું વર્ણન, એનું વર્ણન કરી 12 મહિનાના 12 સૂર્યોનું વર્ણન કરવામાં આવ્યું છે અને એક અધ્યાયની અંદર આખા ભાગવતનું અનુક્રમણિકાનું વર્ણન કર્યું છે. પહેલા સ્કંદથી 12મા સ્કંદ સુધી શેની કથાઓ છે એનું વર્ણન કર્યું છે. ત્યારબાદ ભગવાન શ્રી હરિના નામનું મહત્વ બતાવવામાં આવ્યું છે. કીધું જે વ્યક્તિ કેવલ ભગવાનના નામનો આશ્રય લઈને બેસે છે
એને કોઈ પણ પ્રકારની પછી ઈચ્છા એની કામના અધૂરી રહેતી નથી. પતિતઃ સ્ખલિતશ્ચાર્તઃ શુત્વા વા વિવસો બ્રુવન હરયે નમ ઇત્યુચ્ચૈઃ મુચ્યતે સર્વપાતકા. સુત પુરાણી કહે છે જે હરયે નમઃ એમ બોલે છે એટલે એ પતિત હોય, સ્ખલિત હોય, કોઈ પણ જાતનો પાપી હોય એ એના પાતકમાંથી, એના પાપમાંથી મુક્ત બને છે. ભગવાનની દિવ્ય કથાનું મહત્વ બતાવ્યું છે. બ્રહ્માદિ દેવતાઓ જેની સ્તુતિ કરે છે એનું વર્ણન કરી, 18 પુરાણોની શ્લોક સંખ્યાનું વર્ણન કરી શ્રીમદ ભાગવત એની અંદર શ્રેષ્ઠ છે એ સાબિત કર્યું. આવી રીતે ભાગવતનું મહત્વ બતાવી, ભાગવત સાંભળવાથી જેની અંદર વૈષ્ણવોનું પ્રિય પુરાણ છે અને પારમહંસોની આ સંહિતા છે જેની અંદર અમલ જ્ઞાન ગાવામાં આવ્યું છે, જ્યાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ સહિત નૈષ્કર્મ્ય લોકોનો ધર્મનું વર્ણન કરવામાં આવ્યું છે. જે વ્યક્તિ આનું શ્રવણ કરે છે, આનો પાઠ કરે છે, આનો વિચાર ચિંતન કરે છે એ ભક્તિપૂર્વક વિમુચ્યતે, એનું મુક્ત થાય છે. પછી આ ભાગવતની પરંપરાનું વર્ણન જે ભગવાન પાસેથી બ્રહ્માજી પાસે, બ્રહ્માજી પાસેથી નારદજી પાસેથી વ્યાસજી પાસે, ત્યાંથી સુખદેવજી મહારાજ અને એને પરીક્ષિત રાજાને આ કથા સંભળાવી. એ જ પરમાત્માએ કરુણાથી આ કથા સંભળાવી છે. તો એવા કરુણા સાગર ભગવાન શ્રી હરિને, સત્ય સ્વરૂપ પરમાત્માને સત્યમ પરમ ધીમહિ કહીને પ્રણામ કર્યો. કથાનો પ્રારંભ પણ સત્યમ પરમ ધીમહિ, કથાનો અંત પણ સત્યમ પરમ ધીમહિ. અર્થાત આ શાસ્ત્રની અંદર સત્ય સિવાય બીજું કશું જ નથી અને સત્ય કેવલ એક પરમાત્મા છે. ભગવાન સિવાય આ દુનિયામાં કંઈ સત્ય છે જ નહીં. જે કંઈ છે એ બધું મિથ્યા દેખાય છે, અથવા તો જે કંઈ છે એ બધું પરમાત્માનું જ સ્વરૂપ છે. બે દ્રષ્ટિ હોય, કાં તમે બધાને ના પાડી દો કે કોઈ મારું નહીં, અથવા તો બધાય મારા. બે દ્રષ્ટિએ આપણે ભગવાન સુધી પહોંચી શકીએ એવું દિવ્ય આ શાસ્ત્ર. ત્યારબાદ એક શ્લોકમાં યોગીન્દ્ર એવા શ્રી સુખદેવજી મહારાજને પ્રણામ કર્યા છે. ત્યારબાદ ભગવાન વાસુદેવ જે સાક્ષી સ્વરૂપે વિરાજે છે એમને વંદન કર્યા છે. અને એક શ્લોકની અંદર ભગવાન પાસે માંગ્યું છે. આ ભાગવત સાંભળવાથી ભગવાન પાસે હું માંગું એ પણ ભગવાન શીખવાડે છે. આવો આ શ્લોકનો પાઠ આપણે સૌ સાથે મળીને કરીએ અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે અમને આ પણ પ્રાપ્ત થાય. ભવે ભવે યથા ભક્તિઃ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્ત્વં નો યતઃ પ્રભો. ભગવાનને પ્રાર્થના કરી છે કે હે પ્રભુ, અમને મોક્ષ મળી જાય એવી અમે પ્રાર્થના નથી કરતા, પણ કદાચ ભવે ભવે અનેક જન્મો સુધી સજન્મ લેવો પડે તો પણ વાંધો નથી, પણ અમને તમારા ચરણોની ભક્તિની પ્રાપ્તિ થાય. આ ભક્તિ જનિકા સંહિતા છે, એની પાસે બેસી અને ભગવાન પાસેથી કેવલ ભક્તિ જ મગાવી. બીજું કશું માગશું તો આપણે ભગવાન પાસેથી ભગવાનને ભૂલી ગયા અને બીજા સંસારિક સુખોમાં ફસાઈ ગયા એવું થશે. એટલે જ્યારે શાસ્ત્ર પૂર્ણ થવા જઈ રહ્યું છે એવા સમયે પણ ભક્તિની માંગ કરી અને એક અંતિમ શ્લોકમાં ભગવાનના નામ સંકીર્તનનો મહિમા છે. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનઃ તમ નમામિ હરિં પરમ. જેનું નામ સંકીર્તન કરવા માત્રથી દરેક પ્રકારના પાપોનો નાશ થાય છે, એવા દુઃખોનું શમન કરવા વાળા ભગવાન શ્રી હરિને અમે વંદન કરીએ. ભગવાન શ્રી હરિને વંદન કરી અને આ દિવ્ય ભાગવતી યાત્રાને, કથાને અહીંયા પૂર્ણ કરી છે. સુત પુરાણ એમને વંદન કરી આપણે પણ આ કથાને અહીંયા પૂર્ણ કરીએ. એ પહેલા 2 મિનિટ માટે એક પદ ગાઈ અને કૃષ્ણની અંદર આપણે આપણું મન પૂરું. પ્રભુ તારા ચરણો મને તુલે છે. પ્રભુ તારા ચરણો મને તુલે છે. પ્રભુ તારા ચરણો મને તુલે છે.
હજી જ્યાં સુધી રસી ના મળે ત્યાં સુધી બધાએ સાવચેતી રાખવી જરૂરી. પણ થોડું ઘણું ભજન, થોડું આ બધું આ છે ને આપણો સહારો છે અને મજબૂતીની લીધે આપણે ટકી રહીએ, પણ ભેગી સાવચેતી રાખવી જરૂરી. અને તમે લોકો અહીંયા આવી અને કારણ કે આ સમયમાં ગોઠવવાની હતી, મને તો મનમાં હતું માણસ ઘરની બહાર નીકળે તો સારું, કારણ કે થોડીક પણ રૂકમિણી વિવાહ જોયો એટલે કીધું કે હવે ન નીકળે તો સારું. આપણે વડીલોએ ખાસ પોતાના શરીરનું ધ્યાન રાખવું. લખ્યું તો કરી સુદામા પાર્ક 2 મહિલા મંડળ આયોજન, સત્સંગ મંડળનું આયોજન, પણ હવે એ એટલા પૂરતું નથી. આમ તો અમે મારી એને પણ જાણે આ કથાની અંદર બધા તુલા રાશિ વાળાએ મદદ કરી, જેનો સંકલ્પ બધા તુલા રાશિ આના કઈ જો આ મૂળ મુદ્દો આ તમારી સામે વિભાઈ, એટલે આ તો હું તમને નામ ગણાવું, પછી રમાબેન, પછી રસીલા, પછી રમેશભાઈ, હજી એમના રમીલા, આ બધાય તુલા રાશિમાં. પછી આ સાઉન્ડ નું કરવા વાળા ભાઈ જોરથી બોલ, હા વિરમભાઈ, પછી હિતેશભાઈ, આ મતલબ આવા તો ઘણા લોકો છે જે લોકો આની અંદર ઘણા હાજર હોય. નજર સામે અમને બીજો મૂળ મુદ્દો જે કથા સાંભળવા આવ્યા એ બધા, કારણ કે તમે લોકો ન હોય તો કથા કોની સામે કે, એટલે આપણે બધાએ પછી આ સંગીતકારો આવ્યા એ લોકો આ સમયની અંદર અહીંયા રહ્યા, ધવલભાઈ છે, હાર્દિકભાઈ છે, દેવાંગભાઈ છે, એ લોકો પૂજા કરાવે. ધવલભાઈ તો સવારમાં પૂજામાં હતા, પછી બધી વ્યવસ્થાઓ, વિડીયો સંભાળવો, ઓડિયો સંભાળવો, છતાંય પાછી ભૂલ થાય તો પછી ખીજાય તો એ સાંભળવું, બધું આમાં તો કારણ કે પછી બેઠા પછી તો બધાયનું હાલતું હતું. એટલે આ બધાએ આપણા બધાયના સાથ સહયોગથી ભેગા મળે. અમારા ઘરના બધાએ, કારણ કે મહેમાન આ બધા ઘરે હોય, ખાવું પીવું, સવારે એમાંથી આવું, પાછું રસોઈ કરવી, પાછું બધું બધાયના ઘરે આ પરિસ્થિતિઓ હતી. એટલે આવી રીતના બધાયના સાથ સહયોગથી કથા થઈ. આ વડીલો બધા જોવા બેઠા જ છે, ભનુ દાદા, નરસિંહ બાપા, જેના નજર જેને ઓળખું, ભ્રમણીક દાદા, બધા વડીલો બધા આવી જાય, મારા મા, મારા બાપુજી બધા અહીંયા બેઠા. આ આપ તો આપણો સોસાયટીનો પરિવાર જ છે એક આખો, જેની અંદર બધા સાથ સહયોગ ભેગા મળી અને આપણે આ કથાનું આયોજન કર્યું. અને આ જે કઈ આમાં જે કઈ ત્રુટી રહી ગઈ હોય, કે જે કઈ અધૂરું રહ્યું હોય, કે જે સારું થયું હોય, બધું આપણે ભગવાનના ચરણોમાં સમર્પિત કરીએ. એની પહેલા આ કઈક હિસાબ કિતાબ જે કીધું તો એવું કે ભાઈ આ સત્સંગ મંડળ જેટલા સમયથી હાલતો ને એના રૂપિયા કઈક ભેગા થયા હતા, એ જે કઈ પૈસા ભેગા થયા હતા એમાંથી આપણે કથા કરવી. આ આખું આયોજન એની ઉપરથી ઉપડે. એટલે આ સત્સંગ મંડળની આવક કઈક 25,000 હતી, પછી પાટલાના કઈક 5,500, પછી ફાળો થયો 7 દિવસનો 14,705, એમ કુલ આવક 45,205 રૂપિયા. પછી પૂજાકો અને કંકોત્રી મતલબ જે કઈ સામાન જાવકની વાત એમાં 10,000 વાપરા. પછી થોડાક અમને દીધા, સુદામા પાર્ક ગરબી મંડળને 5,000 દીધા, એમ કરીને 45,000. જે આવ્યું હતું એ બધું પૂરું કરી દે. આરતી સમય, આરતી પછી જે આવ્યું હતું એ બધું આમાં, કારણ કે ઓલું 13 તુજકો અર્પણનો ભાવ હતો, આપણે અહીંથી કઈ લેવાનું કમાવાનું હતું જ નહીં, અહીંયા જે હતું એ બધું આમાં દેવાનું. એટલે આ ખાસ ઈચ્છા એવી અને કે ભાઈ બધાને કહેવાનો મતલબ અહીંથી કઈ રૂપિયા બોલવા એ સારી વસ્તુ નથી, પણ કહેવાનો મતલબ પરિવાર વાળા આપણે બધા છીએ તો બહેનોએ એના ભાવને જે આમાં જોડેલો છે. અને આ એકેયના ટાટિયા નથી હાલતા. તમે ઓળખો આ સોસાયટી વાળા તો બધાને ખબર હોય, તોય દોડે દોડીને અમે પહેલેથી તો અહીંયા સેટી લેવા વાળું કોઈ નહીં. કાળુભાઈ થી માંડીને બધા સહયોગ જે લોકો અહીંયા હાજર હતા એ બધાએ પૂરેપૂરું અહીંયા. અને મને છોકરાઓ ભલે અવાજ કરતા હોય, મને ગમતું છોકરાઓ અહીંયા રમે છે, કારણ કે એ બાને તમારા છોકરાઓ આટલા દી અહીંયા ભેગા રહીમાં છે. બાકી તો થોડાક બધા દરરોજ રમવા આવે અહીંયા, ક્યારેક આવતા હશે એની રીતે. એટલે આ બધાએ જે કોઈ આ બધા આમાં સહયોગ કરવા, કોઈ આર્થિક સહયોગ કર્યો, કોઈ પોતાની રીતે માનસિક, કોઈ કથાની અંદર સમયસર આવીને બેસી જતું, એમ તમે બધાએ જે લોકોએ જેટલા આનંદથી ઉત્સાહથી આ દિવ્ય કથા કરી છે. એટલે આમ તો હું નાનો પણ વ્યાસપીઠ ઉપર બેઠો છું અને ભાગવતજીના આશ્રયની અંદર છું, એટલે ભગવાનને પ્રાર્થના કરું કે તમને બધાને સ્વસ્થ રાખે,
કોરોનામાં આપણામાંથી એકેય માથું ન જાય એવી ભગવાનને પ્રાર્થના કરી. અત્યારે તો એનાથી બીજી મોટી વિશેષતા નથી. આપણા પરિવારને ભગવાન આવી રીતે સુખી સ્વાસ્થ્યમાં રાખે અને પાછો જલ્દીથી નવો એવો સમય આવે જલ્દી માસ્ક બધું કાઢી અને આપણે આવી રીતે પ્રેમથી બધા ભેગા મળી અને એવી રીતના કથાઓ અને સત્સંગની અંદર જાતા રહીએ. મંદિરો ધમધમતા થઈ જાય, પાછા મોલ ધમધમતા થઈ જાય, કારણ કે બધાયને કમાવાનું હોય ને ભાઈ, કમાણ તો બધાય. એટલે આ બધુંય પાછું હતું એવું ને એવું થઈ જાય એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના કરી 3 વખત ઊંચા હાથ કરી હરયે નમઃ એ આપણે કરીશું અને પછી આપણે કથાને વિરામમાં લઈ જઈએ. હરયે નમઃ बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि. त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव. त्वदीयं वस्तु गोविन्द तुभ्यमेव समर्पये. येन त्वदङ्घ्रिकमले रतिं मे यच्छ शाश्वतीम्. अच्युतं केशवं श्रीरामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरिं श्रीधरं माधवं श्रीगोपिकावल्लभं जानकीनायकं श्रीरामचन्द्रं भजे. जानकीनायकं श्रीरामचन्द्रं भजे. जानकीनायकं श्रीरामचन्द्रं भजे. यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद् भवेत् तत्सर्वं क्षम्यतां देव प्रसीद परमेश्वर. भवे यथा भक्तिः पादयोस्तव जायते तथा पुरुषपदेषु नाथस्त्वं नो यः प्रभु. अपराध सहस्राणि क्रियन्ते हर्निशं मया दासोऽयं इति मां मत्वा क्षमस्व रमेश्वर. श्रीहरिं परमानन्दम् उपदेष्टामीश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमामि. कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः. यस्य स्मृत्या च नामोक्त्या तपो यज्ञक्रियादिषु न्यूनं सम्पूर्णतां याति सद्यो वन्दे ભગવાન અચ્યુતને વંદન કરી કથાની અંદર જે કંઈ અધૂરું રહી ગયું હોય એ પ્રભુ તમે એ પૂરું કરજો. 7 દિવસ સુધી અહીંયાથી જે કથા કહેવાની છે બોલવામાં ક્યારેક કાં તો વાણી છે ફરી જાય, શબ્દોની ભૂલ થઈ હોય, બીજી જે કોઈ ભૂલ થઈ હોય એ પ્રભુ આપ ક્ષમા કરો. અને આપ લોકોએ પણ 7 દિવસ જે પ્રમાણે ધ્યાનની કથા સાંભળી જે કંઈ ગમ્યું હોય એ આમાંથી જે બોલી પ્રસાદી આપણે ઘરે લઈને જાય ને એવો એકાદો ઉપદેશ પણ આપણે ભેગો ઘરે લેતા જાય એવી પ્રાર્થનાની સાથે ભગવાન આપણા સૌનું કલ્યાણ કરે. સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવે. કોઈ દુઃખનો ભાગી ન બને એવી પ્રાર્થના કરી મહામંત્રનું સંકીર્તન કરી અને પછી આપણે કથાની આરતી કરીશું.
આરતી કર્યા પછી જે બહેનો અહીંયા હાજર છે એ લોકોને પોથી માથે લેવી હોય તો દરવાજા સુધી બધાએ પોતાનો વારો લઈ લેવો, પછી ત્યાંથી આપણે પોથી યાત્રા પણ પૂરી કરીશું. આરતી છે ને? હા, એ આરતી કર્યા પછી જે કઈ સન્માનનું કરવાનું છે એ બધું એના પછી. એટલે આવી રીતે 2 મિનિટ માટે મહામંત્રનું સંકીર્તન કરી લઈએ, ભગવાનનું નામ લઈ લઈએ, પછી આપણે આરતી કરીશું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. પછી આપણે સૌ આરતી કરીશું. બોલે શ્રી દ્વારિકાધીશ શ્રી બાલકૃષ્ણ લાલ કી જય, શ્રી ગિરિરાજધર કી જય, શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી સદગુરુ ભગવાન કી જય.
जय जय श्री राम, श्री वृंदावन विहारी